Okay, Dr. Zain. नमो वीतरागाय नमो वीतरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वज्जायानम नमो लोये सव्वसाहुणम नमो लोये सव्व सावणम एसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव्व पावपणासनो सव्व पावपणासनो मंगलाणंच सव्वेसिम मंगलानम च संवेसी पद्मं हवै मंगलम परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। हे श्री सिमंदर स्वामी प्रभु हे श्री सिमंदर स्वामी प्रभु आपनी अविरत कृपा આપની અવિરત કૃપા हमारी सौनी ऊपर अपना भी સૌની ઉપર निरंतर वर्षों નિરંતર વર્ષો हे दादा भगवान હે દાદા ભગવાન आप हमारी सौनी साथे આપ અમારી સૌની સાથે અહીં विराजमान रहो અહીં બિરાજમાન રહો आपનું अखंड निधि ध्यासन આપનું અખંડ નિધ્યાદર્શન आपનું अखंड सानिध्य આપનું અખંડ સાનિધ્ય અમને નિરંતર વર્તો અમને નિરંતર વર્તો હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું હું વિશુદ્ધાત્મા છું હું વિશુદ્ધાત્મા છું હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું અનંત જ્ઞાન વાળો છું હું અનંત જ્ઞાન વાળો છું હું અનંત દર્શન વાળો છું હું અનંત દર્શન વાળો છું હું અનંત શક્તિ વાળો છું હું અનંત શક્તિ વાળો છું અનંત સુખનું ધામ છું હું અનંત સુખનું ધામ છું હું વિજ્ઞાન સ્વરૂપ છું હું વિજ્ઞાન સ્વરૂપ છું હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ જય વિભાગાનંદ જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર ભટ્ટ સાહેબ. સત્સંગની જય શરૂઆત સચ્ચિદાનંદ. આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી ગૌડાવશે અને વિભૂતિબેન ઝીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જગત માં સર્વ હિસાબે છે કાયમ હાનિ વૃદ્ધિ નિયમ. જગતમાં સર્વ હિસાબે છે કાયમ હાનિ વૃદ્ધિ નિયમ. બધા ખાતા તપાસી જો લખી છે ખોટ શેષ રકમ. બધા ખાતા તપાસી જો લખી છે ખોટ શેષ રકમ. લૂંટાઈ ભોગવ્યું અજ્ઞાન રહ્યા બેશ્વાસ છેલ્લા દમ. લૂંટાઈ ભોગવ્યું અજ્ઞાન રહ્યા બેશ્વાસ છેલ્લા દમ. બધા ખાતા ન સરવૈયે પૂરણ ગલનાંતે દેહ દફન. બધા ખાતા ન સરવૈયે પૂરણ ગલનાંતે
દફન प्रतिष्ठित भ्रांति ने आधार हूँ पद्धति जीव तू जदफन પ્રતિષ્ઠિત ભ્રાંતિને આધાર હું પદ્ધતિ જીવ તું જ કફન सीमित श्वास से ग्रही ममता अनंता संविकल्पक मन सीमित श्वासे ग्रही ममता अनंता संविकल्पक मन विकल्पो मात्र प्रकृति आकर्षण या तो विकर्षण विकल्पो मात्र प्रकृति आकर्षण या तो विकर्षण जगत चाले चित्रण चीजे बेभर मो स्वाद संकर्षण जगत चाले छे त्रण चीजे बेभरमो स्वाद संकर्षण नथी हूँ मां कई मारूं अरूपी रूप थी जुदा નથી હું માં કઈ મારું અરૂપી રૂપથી જુદા अवस्तु सिर्फ परमाणु शुद्धात्मा वस्तु मूल मोदा अवस्तु सिर्फ परमाणु शुद्धात्मा वस्तु मूળ મુદ્દા मनोवच काया त्रियोगे नथी परमाणु एक मारू मनोवच काया त्रियोगे नथी परमाणु एक मारू हूँ शुद्धात्मा च छूं शाश्वत अशाश्वत मात्र पर बारू હું શુદ્ધાત્મા જ છું શાશ્વત અશાશ્વત માત્ર પરબારું प्रतिष्ठित आत्मदेष्टाने अनात्मा आत्म सहियारा प्रतिष्ठित आत्मदिष्टाने अनात्मा आत्मा सहियारा अदादा ज्ञान कुचिए जो खोले अपना ताला आदादा ज्ञान कुचिए जो खोले आपना ताड़ा शरीर जो दून जूदो रूपी अंतस करण नती हूँ शरीर जुदो ने जुदो रूपी अंतस करण नथी हूँ ऊनी बाहिर रूप पूरगल स्वरूपे शुद्ध आत्मा हूँ हुनी बाहिर रूपी पूरगल स्वरूपे शुद्ध आत्मा हूँ सजीवन मूर्ति नी कृपा जगाड़े ऊंघतात्मा सजीवन मूर्तिनी कृपा जगाड़े ऊंघतात्मा हवे तो
પરમ જ્યોતિ સ્વરૂપાત્મા હવે તો ઓળખી લેજો પરમ જ્યોતિ સ્વરૂપાત્મા જગતના સર્વ સર્વૈયે દિશે છે જ્યાં સુધી નફો જગતના સર્વ સર્વૈયે દિશે છે જ્યાં સુધી નફો નથી છૂટતી કદી મમતા મનોરંજક બુદ્ધિ હફતો નથી છૂટતી કદી મમતા મનોરંજક બુદ્ધિ હપતો અજંપો લોહિયો કાળો કઢાપો કાયમી વર્તે અજંપો લોહિયું કાળો કડાપો કાયમી વર્તે તે દિવસે શેષ મેળવજો નિશેષે આત્મ હું જ છું તે દિવસે શેષ મેળવજો નિશેષે આત્મ હું જ છું તે ત્રિયોગે આત્મ સર્વાર્પણ હવાલા જ્ઞાની ખુદ ભરતે ત્રિયોગે આત્મ સર્વાર્પણ હવાલા જ્ઞાની ખુદ ભરતે પછી શું બાકી રે ભૂલ ચૂક ઉધારી હુંડી થઈ ચૂકતે પછી શું બાકી રે ભૂલ ચૂક ઉધારી હુંડી થઈ ચૂકતે પછી શું બાકી રે ભૂલ ચૂક ઉધારી હુંડી થઈ ચૂકતે પછી શું બાકી રે ભૂલ ચૂક ઉધારી હુંડી થઈ ચૂકતે ઉધારી હુંડી થઈ ચૂકતે ઉધારી હુંડી થઈ ચૂકતે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. કાળો પ્રકાશ આપણે આજે ડોક્ટર સાહેબ છે ને વધારે સ્ક્રુટિનાઇઝ અરે કરે છે. તમે પરેશાની આવે તો છટક્યા. તમે બોલો ભરતભાઈ સાહેબ, તમે નહીં, જો તમે- પછી હું ઉમેરીશ. હું એમાં છું, બ્રીફમાં સરસ નીકળે છે, કુદરતી નીકળે છે એટલા માટે. પછી હું છું ને કરીશ પાછું. હા હા બરાબર, ઓકે ઓકે. એટલે આમ જોવા જઈએ જગતનો હિસાબ માંડીએ અગર આપણે હવે, તો એમાં દેખાય કાયમ કે કાં પ્રોફિટ હોય કાં લોસ હોય, એવો જ નિયમ છે બહારના જગતમાં. પણ દાદા ભગવાન કહે છે હવે કે તું બધા ખાતાનો હિસાબ તપાસી જો, લાસ્ટમાં તો ટોટલ 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 નેટ લોસ જ છે, ખાલી બીજું કશું હાથમાં આવતું નથી. આખા જીવનનું સરવૈયું કાઢે ને માણસ, તેના હાથમાં નેટ લોસ સિવાય કશું આવતું નથી. લૂંટાઈ ભોગવ્યું અજ્ઞાન, રહ્યા બે શ્વાસ છેલ્લા દમ, બધા ખાતાના સરવૈયે પૂરણ ગલનાન તે દેહ દફન. એટલે આખી જિંદગી મનુષ્ય જે આ મન વચન કાયા લૂંટાવ્યા રાખે છે, પણ અજ્ઞાન ભાવમાં એ બધું એને એમ લાગે છે હું ભોગવું છું, પણ એ બધું અજ્ઞાન ભાવમાં ભોગવે છે. એને કોઈ મોક્ષગામી કે જ્ઞાન તરફ કે એના તરફનો કોઈ ભાન હોતું નથી. જ્યારે છેલ્લા બે શ્વાસ રહ્યા હોય છે, કે જ્યારે એનો હવે અંતિમ સમય આવે છે, ત્યારે જુએ છે બધા ખાતાનો સરવૈયો માંડે તો પૂરણ અને ગલન પછી આ જીવતું જે દેહ છે એનો નિકાલ કરવામાં આવે છે, બીજું કશું થતું નથી. પ્રતિષ્ઠિત ભ્રાંતિના આધાર
હું પદથી જીવતું જ દફન. જે આ જીવન જીવાઈ રહ્યું છે પ્રતિષ્ઠિત ભ્રાંતિના આધારે જીવાઈ રહ્યું છે અને માને છે કે હું કરું, પણ બધું પેલાનો ચાર્જ કરીને જે પ્રતિષ્ઠિત આત્મા ઉભો થયો છે એના હિસાબે બધું ચાલી રહ્યું છે. અને જ્ઞાનીઓની ભાષામાં તો આ જે મન વચન કાયા છે એ તો મળદું જ છે. એની અંદર કશું નવું થતું નથી. સીમિત શ્વાસે ગ્રહી મમતા, એટલે કે આ જે આયુષ્ય છે આપણું એ શ્વાસોશ્વાસના ટોટલ ઉપર ચાલી રહ્યું છે. એની અંદર આપણે હું ને મારું કર્યા રાખીએ છીએ અને અનંત સંવિકલ્પ મન નવા ચાર્જિંગ ઉભા કરી રાખીએ છીએ. આપણે આવું હોવું જોઈએ, નવા સંકલ્પ કરી નાખીએ છીએ. વિકલ્પો માત્ર પ્રકૃતિ, આકર્ષણ યા તો વિકર્ષણ. પ્રકૃતિ જે છે એ વિકલ્પ સ્વરૂપે છે. એની અંદર કાં તો આકર્ષણ થાય કોઈ વસ્તુનું અથવા તો એનાથી વિકર્ષણ થઈ જાય. અને જગત જે ચાલે છે અત્યારના જે બહારનું જગત, આકર્ષણ વિકર્ષણ એ બે, અને એ બે ની વચ્ચે એક નવું ત્રીજું તૃતીયમ ઉભું થઈ જાય. અગર આકર્ષણ જતું રહ્યું અને વિકર્ષણ થઈ જાય કોઈ વસ્તુ પ્રત્યે, કોઈ સંજોગ પ્રત્યે, ખાવા પ્રત્યે, તો એની અંદર એક નવું એક ઊભું થઈ જાય. પછી એમાં એની અંદર સ્વાદ આવતો નથી, બે ભરમો સ્વાદ આવે છે. એટલે તૃતીયમ ઊભું થઈ જાય છે. એ આ ત્રણ હિસાબથી જગત ચાલ્યા લાગે, આકર્ષણ, વિકર્ષણ અને સંકર્ષણ. નથી ત્રીજું શું કીધું? સંકર્ષણ. તૃતીયમ ઊભું થાય ને જે બે ભરમું વચ્ચેનું, બે ભરમું. હા, કરેક્ટ. શંકર બે ભરમું એટલે આમ છે કે આમ છે, ભરમ થયા રાખે પણ એમાં સ્વાદ કશો આવે નહીં. તૃતીયમ કહે ને આપણે. રાઈટ. એવું નથી હું માં મારું, કઈ મારું, અરૂપી રૂપથી જુદા. દરઅસલ જે હું છે એમાં મારું કઈ નથી. દરઅસલ હું માં એટલે કે જે શુદ્ધ આત્મા છે અંદર, એમાં મારું કશું નથી. દરઅસલ હું જે છે અરૂપી છે અને તે આ રૂપ જે મળ્યું છે એનાથી તદ્દન જુદું છે. અવસ્તુ સિર્ફ પરમાણુ, એટલે બહારની જગતમાં જે પણ આપણે જોઈએ છે અથવા આ અવસ્તુ કહેવાય. મન વચન કાયાને અવસ્તુ કહેવાય, આત્માને વસ્તુ કહેવાય. એ પરમાણુ જે પ્રકારે આપણે ચાર્જ કરીને લાવ્યા છે તે પ્રમાણેનું છે. પણ મૂળ વસ્તુ જે છે, મૂળ વસ્તુ એ શુદ્ધ આત્મા છે. દાદા ભગવાને આપણને જગાવી આપ્યું છે, તે જ મૂળ મુદ્દો છે. મનોવચ કાયા ત્રિયોગે, નથી પરમાણુ એક મારું. આ મન વચન કાયાનો જે ત્રિયોગ આપણને પ્રાપ્ત થયું છે એમાં જેટલા પરમાણુ આપણે ચાર્જ કરીને લાવ્યા છે એમાંથી એક પણ પરમાણુ શુદ્ધાત્માનું નથી. શુદ્ધાત્માને એની સાથે કંઈ લેવા દેવા નથી. હું શાશ્વત એટલે કોઈ કાળે નાશ ના પામે એવો હું શુદ્ધાત્મા છે. અને અશાશ્વત જે પરમાણુ છે, નાશવંત છે, બધું પરબારું બીજાનું છે, મારું નથી એમાંથી કઈ. પ્રતિષ્ઠિત આત્મા અધિષ્ઠાને, અનાત્મા આત્મા સહિયારા. એટલે આત્માની હાજરીમાં જે ગત જન્મોમાં જે અધિષ્ઠાન કરેલા તે પ્રમાણે આપણો આ પ્રતિષ્ઠિત આત્મા અત્યારના આપણને પ્રાપ્ત થયો છે. આ જે અધિષ્ઠાન કરેલું છે એના હિસાબે જે પ્રતિષ્ઠિત આત્મા પ્રાપ્ત થયો એ બે અત્યારના સાથે છે. મૂળ આત્માની હાજરીમાં આ બધું થઈ રહ્યું છે. આ આપણને સમજણ દાદા ભગવાને આપી છે. આ દાદા જ્ઞાન કૂંચીએ જો ખોલે આપણા તાણા. અત્યાર સુધી જે આપણે માનતા હતા હું કરું છું, આ બધું મારું છે, એને દાદા ભગવાને એ પોતાની જ્ઞાન કૂંચીથી, જ્ઞાનની ચાવીથી આપણને આ જે તાળા જેવું જે લાગતું હતું, બંધ હતું બધું, એ બધું ખોલી આપ્યું છે. શરીર જુદો ને જુદો હું, એટલે કે આ મન વચન કાયા જે છે એનાથી મૂળ આત્મા જે છે, શુદ્ધાત્મા છે, એ તદ્દન જુદો છે. અને અંતસ્કરણ જે છે આપણું, ક્રોધ માન માયા લોભ બધું લઈને આવ્યા છે, એ પણ હું નથી. હું જે છે એ સેપરેટ શુદ્ધાત્મા એનાથી આવરાયેલો છે. હું ની બાહિર રૂપ પૂર્ગલ, સ્વરૂપે શુદ્ધાત્મા. હું ની બાહિર રૂપ પૂર્ગલ, આ જે બહારનું રૂપ લઈને આવ્યા છે, પૂતગલ લઈને આવ્યા છે, એનાથી હું તદ્દન જુદો જ છું. અને મારું મૂળ સ્વરૂપ જે છે તે શુદ્ધ આત્મા જ છે. સ્વરૂપે શુદ્ધ આત્મા હું, જે દરઅસલ હું છે તે. સજીવન મૂર્તિની કૃપા. ગઈકાલે આપણને પરેશ આનંદે
સજીવન મૂર્તિનું સમજાયું હતું. હવે સજીવન મૂર્તિની જ્યારે આપણા પર કૃપા થાય ત્યારે જે આપણો આત્મા સૂઈ ગયો છે, જે કે ઢંકાઈ ગયો છે, સૂઈ ગયો ઇન ધ સેન્સ કે એના પર આવરણ આવી ગયા છે, તે જાગી જાય છે, કે એનું સ્વરૂપનું આપણને ભાન થઈ જાય છે. હવે તો આપણે દાદા ભગવાનને ઓળખી લેવા જેવા છે કે જેણે આપણને આપણું પોતાનું સ્વરૂપનું જ્ઞાન પ્રમાણ્યું. તે જ પરમ જ્યોતિ સ્વરૂપ આત્મા છે. જગતના સર્વૈયે દિશે છે જ્યાં સુધી નફો, એટલે બહારની દુનિયામાં આપણને આપણે હિસાબ કિતાબ કરતા હોઈએ તો આપણને એમ દેખાય બુદ્ધિથી કે આપણને પ્રોફિટ થયો, આ સારું થઈ ગયું, આ સારું થઈ ગયું. ત્યાં સુધી આ જગતની મમતા છૂટતી નથી. હું ને મારું જાતું નથી. બધું મનોરંજક છે. મનને શાંતિ આપે એવું આ બુદ્ધિના બધા તાઇફા છે, એના બધા ઇન્સ્ટોલમેન્ટ્સ છે. અને જગત એની અંદર જ ગૂંચાયેલું કાયમનું રહે છે. જે દિવસે અજંપો થાય, મય બળતરા થાય, અંદર લોહી ઉકાળ્યા રાખે કે આવું કેવું થઈ ગયું, આમ કેમ થઈ ગયું, કડાપો, ક્યારે અંદર કોઈ જાતની શાંતિ ન રહે, તે દિવસે દરેક જણાએ પોતાની શેષ મેળવણી એટલે કે એકાઉન્ટ ટેલી કરવા અને એમાં જોઈ લેવાનું કે આ બધું જે છે બહારનો હિસાબ કિતાબ છે એ બધું કોઈ કામનો નથી. જ્યારે નિશેષ થઈ જશે, જે નિશેષ છે જે છે તે જ હું મૂળ શુદ્ધાત્મા છું. ત્રિયોગ એ આત્મા સરવાળ પણ મન વચન કાયાનો જે યોગ છે એ આપણે દાદા ભગવાનને સમર્પણ કરી દીધો. તો હવે આપણી જે ઉધારી, જે હવાલો એટલે કે આપણા વતી કોઈ આપણું પેમેન્ટ કરી આપે એને હવાલો સ્વીકાર્યો કહેવાય. તો દાદા ભગવાન જ્ઞાનીએ આપણો હવાલો, જેટલા આપણા પાપો હતા, ઘણા પાપો ભસ્મીભૂત કરી દીધા. જે હવે બરફ રૂપી જે છે ધીરે ધીરે ઓગળી રહ્યા છે, એને મેળે ઓગળી જશે, આપણે એમાંથી મુક્ત થઈ જશું. પછી શું બાકી રહે? ભૂલચૂક. જયારે આપણી ઉધારી કોઈ ચૂકવી દે તો પછી આપણી કઈ ભૂલચૂક બાકી રહે નહીં. અને જે આપણી આ ઉધારી રૂપી જે આખી હુંડી છે, આખી આ શરીર છે હુંડી છે, એ હવે એની બધી ઉધારી ચૂકતે થઈ ગઈ. હવે કશું બાકી રહ્યું નહીં. બહારનો વ્યવહાર જે નિકાલી છે એ એઝ ઇટ ઇઝ નીકળી જશે. દાદા ભગવાને આપણને ગેરંટી આપી દીધી છે. જય સચ્ચિદાનંદ. ભૂલચૂક થઈ ગઈ હોય ડોક્ટર સાહેબ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કવિરાજે કીધું ને, દાદા જ લખાવનાર, દાદા જ સુણનાર, દાદા જ ગવાડનાર. તો ભૂલ ત્યાંથી કેવી થાય, કેવી રીતે થાય ભરતભાઈ સાહેબ? એની અંદર દાદા જ કામ કરી રહ્યા છે. એબ્સોલ્યુટલી. હા, ખૂબ સુંદર વિજ્ઞાન. આ 10 લાખ વર્ષે જે ખુલ્લું થાય, દાદાએ કહ્યું એ ગુપ્ત વિજ્ઞાન આખું બહુ સરળ સહજ રીતે આપણને શબ્દે શબ્દ વણાયેલું જોવા મળે. એકદમ સરળતાથી આખી ભેદ વિજ્ઞાનની જે ડિમાર્કેશન, એક બાજુ દુનિયાના બધા શાસ્ત્રો ભેગા કરો, બધા વસ્તુ ભેગા કરો, અને છતાંય જે દોહેલું દુર્લભ ગણાય એ એક દાદાના એક શબ્દ, એક વાક્ય અને કૃપા થકે કવિરાજ તો કે તરત જ આખું છૂટું પડી જાય. એ આની એક અજાયબી છે. એટલે દાદાએ કીધેલું કે 500 વર્ષ પછી લોકો શોધવા નીકળશે, પણ ત્યારે દ્રષ્ટિવાળા હશે તો સમજાશે શું છે. એટલે વિતરાગોનો જે ત્રિકાળ સત સિદ્ધાંત, હું મહાવીર ભગવાન જે 4 લીટીમાં દીક્ષા મંત્ર આપતા કે એગો મેં, કે મારું ખાલી હું શુદ્ધાત્મા અને એકે પરમાણુ મારું નથી, એ બહુ સરળતાથી. પણ એક બીજી વાત સમજવા જેવી, આપે પણ જે વાત કરી કે જગતના કોઈ પણ ખાતે જ્યાં સુધી નફો, તો કે નફો ક્યારે લાગે છે, કેવી રીતે લાગે છે? તો કે જ્યાં સુધી મોહનીય ઊભી છે, ચારિત્ર મોહનીય. હવે આપણા માટે ચારિત્ર મોહનીય છે, જગત માટે મોહનીય છે. જ્યાં સુધી અજ્ઞાનના ચશ્મા પહેરેલા છે, એટલે એને મોહનીયના ચશ્મા હોય એટલે એને રિલેટિવ દ્રષ્ટિવાળું કંઈ સારું લાગ્યા કરે, એમાં સુખ ભાસ્યા કરે રિલેટિવમાં. ત્યાં સુધી એને કોઈને કોઈ ખાતે નફો છે એવું કદાચ લાગે. દાદા ભગવાને એક જગ્યાએ બહુ સરસ કહ્યું હતું કે આ સંસારનો ભાર કેમ વેંઢાય છે, એટલે કે લઈ શકાય છે. તો કે જેટલો મોહ હોય એટલો જ ભાર લઈ શકાય. જેનો મોહ ચાલી જાય છે, ઘટતો જાય છે, એને તો ભારરૂપ જ લાગે. એટલે જ્યારે આ બધા ખાતા તમે કીધું
કે એમાં ખોટ લાગે ક્યારે? તો કે જેમ જેમ ચારિત્ર મોહનીય ખતમ થતી જાય છે તેમ તેમ એને વસ્તુનું યથાર્થ દર્શન વ્યવહારમાં પણ થાય છે. નિશ્ચય તો શુદ્ધાત્મા છું, પણ એકલો હું શુદ્ધાત્મા છું એનો આનંદ આવ્યો છે, નિરાકુરતા આવી છે, પણ વ્યવહારમાં હજી પણ એને કંઈ ને કંઈ રુચિ ભાવ ડિસ્ચાર્જમાં જો રહેતો હોય તો એનું કારણ આ ડિસ્ચાર્જ મોહનીય, ચારિત્ર મોહનીય છે અને ત્યાં સુધી એને ખોટ સમજાય નહીં. પણ યથાર્થ ખુલ્લું થાય દર્શન ત્યારે એને સમજાય કે આ તો દરેક ખાતામાં ખોટ એટલા માટે છે કે વ્યવહારનો લાગતો સુખ એ પણ સરવાળે વેદનીય છે. શું છે? એટલે તીર્થંકરોએ વેદનીય કીધું, ને વેદના વેદનીય જ છે એક જાતની, કારણ કે સ્વમાંથી નીકળ્યો બહાર એટલે સુખ ઓછું જ થાય, આનંદ ઓછો થાય, વધે નહીં. જેમ જેમ આ એને સમજાતું જાય તો ઓટોમેટિક જે સમર્પણ કરેલું છે ફાઇલ સ્વરૂપે વર્તતું રહે. અત્યારે હજી પણ સમર્પણ કર્યા પછી આપણે ફાઇલ પાછી લઈ આવીએ છીએ કે ભાઈ મારે તો સારું છે બધું. ઓકે, આ થોડુંક જાગૃતિના ભાગમાં પુરુષાર્થ રૂપે આપણને મને એમ સમજાયું. અત્યારે બીજું તો બધી આપણે સુંદર વાત કરી, પણ જો શૈલેષને કોઈ ખાતામાં હજી કંઈક લાગતું હોય, એટેચમેન્ટ, હજી કંઈ મારાપણું લાગતું હોય, હજી કંઈ સરવાળે ખોટ ના સમજાતી હોય તો તે શેષ આવરણોમાંથી જોવાવાથી છે એવું લાગે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમને શું લાગે ભરતભાઈ સાહેબ? જી જી સાહેબ, એબ્સોલ્યુટલી. બહુ ડિટેલિંગ મને નથી સમજાતું. ના, હજી જો હજી આપણે બધા મહાત્માઓને અંદર તો ફિટ થઈ ગયું કે આ બધી ફાઇલો છે, ફાઇલ 1 છે, 2 છે, 3 છે, 4 છે, પણ હજી એને ફાઇલ 1 ગમે ખરી, રસ પડે ફાઇલ 1માં, જ્યાં સુધી હાજી હમી છે ત્યાં સુધી. એ તો પછી વેહ કાઢે તાર થાય કે હવે આ ક્યાં આવી એમ કરીને, પણ ત્યાં સુધી તો એને ફાઇલ 1માં મમતા હોય, પાછી ફાઇલ 1 ને ફાઇલ 2માં મમતા હોય, 3માં હોય, 4માં હોય. એમાં પાછી જો ડાહી ડમરી કયાગરી હોય ને તો ક્યારેય મારું નથી એવું ના થવા દે જલ્દી. તો કે આ શું છે? તો દાદા કે છે આ હજી તમારી લાવેલી મોહનીયના ચશ્મા છે. શું છે? મોહના ચશ્મા. બરોબર છે, એબ્સોલ્યુટલી. તો કે દાદાને નતું? તો કે ના, ફાઇલ સ્વરૂપે જ હતું બધું, પણ શુદ્ધ પ્રેમ સ્વરૂપે બધા મારા હતા, પણ રાગ સ્વરૂપે, ફાઇલ સ્વરૂપે એકેય મારી નથી. એબ્સોલ્યુટલી. અને હજી આ તો મમતાની વાત કરી ને તમે, મમતા. જી જી જી. તે સમર્પણ તો કરી છે આપણે બધું પોટલાઓ, પણ મમતાનો હિસાબ માંડીએ ને તો બધું બહુ ઘણો બધો છે. અને દાદાએ છૂટ આપી છે 5.5 ફૂટની કાયા સુધીની મમતા રાખજો કે છે, જે સ્મશાનમાં જોડે આવે. પણ આપણે તો મમતા તો કે મારું ફેમિલી, આ કાકાનું ફેમિલી, આ કે છે મારું ફેમિલી, સમાજનું, પછી બહાર જશે તો કે છે આ મારો સમાજ, આ બીજો સમાજ, આ મારા ગામના, આ બીજા ગામના, પછી વળી પાછા કહેશે તો કે આ દાદા ભગવાન વાળા, આ તો કૃષ્ણ વાળા, આ તો શિવ વાળા, પછી પાછો આગળ ચાલે તો કે ઇન્ડિયા વાળા ને આ બીજા દેશ વાળા, પાકિસ્તાન વાળા. તો કે 2 ક્રિકેટ ટીમ રમતી હોય તો એની મમતા કુદાકૂદ કરે, ડિસ્ચાર્જ મમતા. એટલે પ્રયોગ સ્વરૂપે સમજવા જેવું છે, પ્રયોગાત્મક રીતે. એ જે મમતા ઊભી થાય છે એ પરમાણુ પેલા ચાર્જ કરેલા એના હિસાબે થાય? જી, ચોક્કસ ચાર્જ થયેલા પરમાણુનો જ હિસાબ છે, ઇફેક્ટ છે, પણ એને ઇફેક્ટ સ્વરૂપે હવે હું જ્યારે જાણું, જોઉં, જાગૃત પડે તો પછી ઇફેક્ટ જુદી અને હું શુદ્ધાત્મા જુદો. અને તો પછી પેલું ઓગળવા માંડે. શું છે કે હવે શેષ શું રહ્યું? તો કે આ મમતા એ મારી નથી. જાગૃતિમાં આવવું જોઈએ ને કે આ મમતા ભમરડાની છે. શું છે? અને જો ભમરડાની છે તો હું એનો જ્ઞાતા દ્રષ્ટા છું તો પછી ઓગળશે. ઓકે, નહીં તો ઓગળે નહીં. નહીં તો મમતામાં તણાય. ભલે ડિસ્ચાર્જ છે, ભલે લાવેલો છે, પણ એકવાર તો તણાય. એકવાર તો તણાય. જ્યાં સુવાળું આવે ત્યારે વધારે મમતા ઊભી થતી હોય. બધે મેં તો જોયું, દાદાનું સત્સંગ એ વાંચ્યો, સાંભળ્યો, ત્યારે તપાસ કરી તો કે 2 ભાગમાં જ હોય. એ
કુરુક્ષેત્રમાં બે ભાગલા પડી ગયેલા, મારા વાળા બીજા વાળા એમ કરીને. તેમ આપણે બે ભાગલા હોય, સમજો ગમે ત્યાં જાય, બે જણ વાત કરે છે, પછી કે તમને શું લાગે છે, તો આપણે બે માંથી એક પક્ષ થઈ જ જાય. રાઈટ રાઈટ રાઈટ. મારા વાળા નહીં. એટલે મમતા ઓળખાય જેમ જેમ ભલે જોયું છે તો તેમ તેમ ઈ ઓગળતી જાય ધીરે ધીરે. પહેલું તો ઓળખાવું જ જોઈએ ને. ઓળખાવું જોઈએ, બરાબર. આ જ્ઞેય દ્રશ્યો છે, ભલે ડિસ્ચાર્જ છે, ભલે નિકાલી છે, પણ ઓળખાય નહીં ત્યાં સુધી. દાદાએ વિજ્ઞાન ખુલ્લું કર્યું, કારણ કે એમના અનુભવમાં આવેલું છે. બરાબર. અનુભવમાંથી નીકળેલા શબ્દો છે. અને કવિરાજે પદોમાં વણાયું, કારણ કે કૃપાથી દાદાએ લખાવડાયું, દાદાએ ગવડાવડાયું, દાદાએ બોલાવડાયું છે. પણ આપણને જ્યારે એ જાગ્રત સ્વરૂપે વર્તે, અંદર સમજાતું જાય, જાગૃતિ ઊભી કરતું જાય, પુરુષાર્થ વધારતું જાય, ત્યારે આપણું કહેવાય. શું કહેવાય? આપણું. બરાબર. એટલે મમતાના જ્યાં જ્યાં પ્રસંગો આવે ત્યાં તમે ખાતા કીધા, ખાતા એટલે મમતા વાળા બધા, મારા વાળા જે બધા ખાતા, આ બધું પકડાયેલો જ મારાથી છે ને. અને પછી મારું બધું ઓળખાતું જાય, પછી ડિસ્ચાર્જ હું ઓળખાતો જાય ને. ભ્રાંતિ સ્વરૂપ તમે કીધું ને, ભ્રાંતિ સ્વરૂપ હુંનો જે આધાર છે એ ભલે ડિસ્ચાર્જ છે, ભલે નિકાલ છે, ભલે મળદા સ્વરૂપ છે, પણ બર્યો એ જ આપણને અટકાઈને ઉભો રહ્યો છે અત્યારે. શું છે? એટલે એને ઓળખવો રહ્યો, ડિસ્ચાર્જ હું ને ઓળખવો રહ્યો, અને ઓળખાય એટલે પુરુષાર્થ જાગૃત થયો આપણો, એટલા અંશે જાગૃત થતો જાય. પછી આપણને વર્તે કે આ મારું નથી. બાકી શબ્દમાં તો છે, સમજમાં છે, પણ એ ઊભું થાય ત્યારે જાગૃતિ રહેવા દેતું નથી. એપ્લિકેશનમાં નથી આવતી, થિયોરિટિકલ છે. ના, એટલે આવે, કેટલાક ભાગમાં આવે, કેટલાકમાં નથી આવતું. જ્યાં નથી આવતું તેના માટે આપણા પુરુષાર્થ માંડી રહ્યા છે. કરેક્ટ કરેક્ટ કરેક્ટ. ચાલો આગળ ચાલો. દીપક આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ. આ તો અમને જરાક અંદર સહેજે થયું કે ભરતભાઈ સાહેબ જોડે સ્વાધ્યાયનું નિમિત્ત બનાવી લઈએ. ચોક્કસ ચોક્કસ. ના, કવિરાજના પદો છે ને નિમિત્ત. જી જી જી. એક વાત હતી, દાદાએ એમ કીધેલું કે અમને રાગ દ્વેષ નથી, એનું પ્રમાણ શું? તે કે મળે ત્યારે બધી વાત કરે, બધા એમની સામે બધી અવસ્થાઓ સામે આવે, અને એ જેવા ગયા ને તેવું ક્લોઝ. પછી યાદ ના આવે. યાદ ના આવે. યસ, વન્ડરફુલ. એટલે દાદાએ કીધું છે કે યાદ આવે ઇટસેલ્ફ કે છે, કે સ્મૃતિ પોતે જ કે છે કે વોશ મી આઉટ, વોશ મી આઉટ. કારણ કે યાદ આવવું એનો મતલબ જ કે ત્યાં કશી ચોટ છે, પૂતગલની ચોટ છે, પૂતગલ પરમાણુઓની. એટલે યાદ ના આવે, એટલે યાદ આવે, સોરી, એટલે એને ધોઈ નાખવી ઘટે. પ્રતિક્રમણ માગે છે, જાગૃતિ માગે છે, વોશ મી આઉટ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર કશ્યપજી. બધાને જય સચ્ચિદાનંદ. શૈલેષ આનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી જય સચ્ચિદાનંદ. આ પદ છે જગત અવતારોની શોધખોળ, CD 75-01. બોલીએ. આ પદ હું બરોબર સમજુ કે આ દાદાના માટે કીધું છે. આ વ્યવસ્થિત છું અને આ પૂજ્ય છું, એ જગ્યા જગ્યા લખ્યા છે ને. તો આમાં એક પેરાગ્રાફ છે, 5th પેરાગ્રાફ. સંભાવે નિકાલે મહા આધ્યાત્મ યજ્ઞ, જ્ઞાની અગ્નિ હોમ હવન મંત્ર વ્યવસ્થિત છું. આગળ પણ લખ્યા છે પીપલના પાન પર સ્યાદવાદ મોક્ષાર ફોટો શાસ્ત્રનું કોટી શાસ્ત્રનો નિચોડ એકાક્ષરી ફોડ છું. તો આમ આ થોડો બે ત્રણ જગ્યા થોડો સમજાવો. કયું વાક્ય કે કયું વસ્તુ સમજવી છે? આ હોમ હવન મંત્ર વ્યવસ્થિત છું. હા, ઓકે ઓકે ઓકે. તો અત્યાર સુધી આપણે લૌકિક ભાષામાં
યજ્ઞ, હોમ, હવન, આહુતિ એ બધું આપણે સાંભળતા આવેલા છીએ અથવા આપણા ડિઝાઇનમાં છે. એટલે દાદા ભગવાને કહ્યું કે અનંત અવતારોની મારી શોધખોળ થકી આ જે આખું વિજ્ઞાન 10 લાખ વર્ષે જે આવે એ પ્રગટ થયું છે. તો એના આધારે આપણાને જે બધા મહાત્માઓને મળ્યું કૃપાથી, તો આપણો એક મહા અધ્યાત્મ યજ્ઞ અંદર ચાલી રહ્યો છે, નિરંતર ચાલી રહેલો છે. અને એ મહા આધ્યાત્મ યજ્ઞમાં રિલેટિવ રિયલ તો છૂટું પડી ગયું, વ્યવસ્થિત સમજાયું. હવે સમભાવથી નિકાલ, તો કે જે અવસ્થાઓ, જે ફાઇલો વ્યક્તિ સ્વરૂપે કે સંજોગ સ્વરૂપે ભેગી થાય છે બહાર, અને એના આધારે અંદર ફાઇલ એકમાં જે આવે છે ફાઇલ, એ બધાનું સમભાવથી નિકાલ એ મારો મુખ્ય યજ્ઞનો આધાર છે. સમભાવથી નિકાલ, આ ત્રણેય શબ્દ બહુ જ વૈજ્ઞાનિક અને ઇફેક્ટિવ, અર્થ સંપૂર્ણ છે. સમભાવ એટલે ગમતા તરફ ચોંટવાનું નહીં, ના ગમતાને ધક્કો નહીં મારવાનો, ગમતી પ્રસંગ કે સંયોગ કે વ્યક્તિ જલ્દી ના જાય એવું પણ નહીં, અને ના ગમતું જલ્દી જાય એવું પણ નહીં. સમભાવ. અને નિકાલ એટલે ગ્રહણ પણ નહીં ને ત્યાગ પણ નહીં, પણ વ્યવસ્થિત શક્તિ જે કરી રહી છે નિકાલ, એમાં હું ફક્ત સમભાવી છું, જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. અને પ્રજ્ઞાના પ્રકાશમાં આ પ્રજ્ઞા શક્તિ ફાઇલ એકને કહે છે કે તમે સમભાવથી નિકાલમાં રહો. તો એ આ અધ્યાત્મનો બહુ જ એક અદ્ભુત વિરલ યજ્ઞ 10 લાખ વર્ષે જે ઊભો થાય એવો અક્રમ અપવાદ માર્ગનો આ યજ્ઞ ચાલી રહ્યો છે. અને જ્ઞાન અગ્નિ કે જેનો ધુમાડો થતો નથી, એવું આપણને જે જ્ઞાન, મૂળ જ્ઞાન અને 5 આજ્ઞા, અને પછી સમયે સમયે પ્રજ્ઞાના પ્રકાશમાં અંદર જે આપણને જ્ઞાન ઊભું થાય છે, ટીકા જ્ઞાન ઊભું થાય છે, સમજણ ઊભું થાય છે, એ બધા જ જ્ઞાનના અગ્નિ એટલે કે એમાં કર્મો બધા નિકાલી, કર્મો બધા ચોખ્ખા થઈને, બળવું એટલે કે શુદ્ધ થઈને ચાલી જાય છે. એને મહાનિર્જરા કહેવાય છે. અને જ્ઞાન અગ્નિમાં આ અવસ્થાઓનો સમભાવથી નિકાલ વ્યક્તિ કે સંજોગનો થતો રહે છે. એટલે હોમ ને હવનમાં બધું અંદર હોમાતું જાય છે. છેલ્લે ફાઇલ એકની ભૂલો, એની ગ્રંથિઓ, એની આડાઈઓ, એની જે કંઈ પણ નાની મોટી સૂક્ષ્મતર ભૂલો છે, બધું જ એ જ્ઞાનમાં ચોખ્ખું થતું જાય છે શુદ્ધિકરણમાં. એટલે કે હવનમાં એની આહુતિ, છેલ્લામાં છેલ્લી આહુતિ આ ડિસ્ચાર્જ અહંકારની, હું શૈલેષ છું, હું આ છું, જે ભલે છોડાવડાયું, તો કે એની બી આહુતિ, એટલે કે એ બી શુદ્ધિકરણ થઈ જાય છે. અને એના આધારે આ યજ્ઞ ચાલી રહ્યો છે. અને મંત્ર તો બધા ઘણાય મંત્રો કયા, પણ કે છેલ્લામાં છેલ્લું પેલામાં કીધું છે ને પદમાં કે અંતિમ હેતુ સિદ્ધક વાણી હોય જ મંત્ર સ્વરૂપે, ઈ મંતરને ઘૂંટતા ઘૂંટતા સ્વાનુભવ સુખ વર્તે, અજપા એકાક્ષર જાપે. તો કે હું શુદ્ધાત્મા છું, એ છેલ્લામાં છેલ્લો મૂળ જે ગણો તે એ છેલ્લામાં છેલ્લું આપણને પ્રાપ્ત છે. ખરેખર તો મંત્ર એ નીચેનો શબ્દ છે, મનને લાગુ પડે છે તે મંત્ર છે. હું શુદ્ધાત્મા છું મંત્રથી પણ પારની વાત છે, પણ આપણે એને કહી શકીએ કે આ એકમેવ મૂળ મંત્ર અને અભેદ મંત્ર છે. અને વ્યવસ્થિત શક્તિ તો તમે કીધું અનંત અવતારની શોધખોળમાં, એટલે આ રીતે એને સમજી શકાય એમ છે. આ દાદા માટે કીધું છે આ બધા? હા, દાદા માટે એટલે શું? તો કે દાદા એ જ્ઞાન સ્વરૂપ છે, વિજ્ઞાન સ્વરૂપ છે, પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે જે ખુલ્લા થયેલા. અને આ 10 લાખ વર્ષે જે ખુલ્લું થયું છે વિજ્ઞાન, એ જ દાદા ભગવાન છે. એટલે એ બધું અંદર આવી જાય છે. દાદા એટલે એમ પટેલ એકલા નથી આવતા. એમ પટેલ તો દેહ મંદિર બન્યું છે, પણ એ દેહ મંદિરમાં જે વિજ્ઞાન સ્વરૂપે, પરમાત્મા સ્વરૂપે જે દાદા ભગવાન ખુલ્લા થયા, જે એમનો અક્રમ માર્ગ ખુલ્લો થયો, આખું વિજ્ઞાન ખુલ્લું થયું, એની વાત છે. અહીંયા વિજ્ઞાની દાદા ભગવાનની ભક્તિ છે. આ સમભાવથી નિકાલ, અધ્યાત્મ યજ્ઞ, એ બધું એમના જ્ઞાનની, એમના વિજ્ઞાનની, એમના થકી જગતમાં પ્રાપ્ત થયેલી અણમોલ અદ્ભુત ભેટની વાત છે. તો મંત્ર સ્વરૂપ છે આ દાદા ભગવાન, મંત્ર સ્વરૂપ છે. दादा ने जो हमें दिया वो खुद तो वो अनुभव में स्थिर है ही है,
उनको तो शब्द भी नहीं होता है, शब्द जहाँ खत्म होता है वहाँ अनुभव है। उन्होंने हमें ये मैं शुद्धात्मा हूँ ये मंत्र दिया, तो वो मंत्र स्वरूप है। हाँ, मैं शुद्ध हूँ, शुद्धात्मा छू એ રીતે એ છે। ઓકે, અને આગળના લાઈન 2 લાઈન છે, પીપલના પાન પર સ્યાદવાદ મોક્ષ સાર કોટી શાસ્ત્રનો નિચોડ એકાક્ષરી ફોડ છું। અને આ એકાક્ષરી ફોડ અને આ પીપલના પાન પર મોક્ષ સ્વાદવાદ મોક્ષ સાર, આ થોડું સમજાવો। आपको कुछ बोला जाए એટલે આપણને તમને કહેવામાં આવે કે ભાઈ ગીતા કે જે તમે જાણતા હોય એનો સારા પીપળાના પાન પર લખો, તો તમે કેવી રીતે તમે કે હું લખીએ? આપણે માથું ખજવાડીએ કે આવડો મોટો સારા પીપળાના પાન પર, અને તે સ્યાદવાદ એટલે કે બધાનું પ્રમાણ, બધાનું જ વ્યૂ પોઈન્ટ, માનનારાનું ન માનનારાનું, ધાર્મિકનું આસ્તિકનું નાસ્તિકનું બધાનું સચવાયનું નામ સ્યાદવાદ। એટલે કે છે કે કોટી શાસ્ત્ર, હમણાં જ વાત કરી મેં કે કેટલાય શાસ્ત્રો હોય તોય જે દુર્લભ દોયલું ગણાય એવું વિજ્ઞાન દાદાથી એક શબ્દમાં મુકાઈ ગયું, એક જ શબ્દમાં મુકાઈ ગયું, કવિરાજથી પદમાં મુકાયું। તો કે એકાક્ષરી ફૂડ છું, તો કે આ મન વાણી કાયા અવસ્તુ જેને કીધી હમણાં આ પદમાં આવ્યું કે મન વાણી કાયા નામ નામની માયા સર્વે કર્મો જગતના સંયોગ વિયોગ વાળું બધું જ એ મારું નથી, પણ એનાથી જુદો એવો હું શુદ્ધાત્મા છું। એક જ અક્ષરમાં આખા શાસ્ત્રનો, આખી કોટી યુગોનો સ્યાદવાદ સાર મુકાઈ ગયો પીપળાના પાન પર। पीपड़ाना पान पर मीन्स इन वेरी ब्रीफ नटशेल, उसका अर्थ ये होता है शुद्धात्मा एक ही अक्षर है, वो ऐसा वो उसका फोड़ ये है, शुद्धात्मा के लिए क्या है ना एक अक्षर। हाँ 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 हाँ, एक अक्षर में फोड़ दे दिया। वो एक अक्षर मतलब शुद्धात्मा की बात कर। एक अक्षर में ना मैं शुद्धात्मा हूँ, एक अक्षर में एक ही शब्द। ये लोग बोलते हैं ना मैं 2 शब्द बोलूंगा, फिर 2 शब्द लिटरली नहीं लेना। तो आत्ता सूत्र के फ्रंट पेज पे लिखा गया है, ऐसे राजचंद्र की बुक पर भी लिखा गया है कि आत्मा जाण्यो एने सर्व जाण्યું। એવી રીતે અહીંયા આપ્ત સૂત્ર ઉપર લખવામાં આવ્યું છે કે હું શુદ્ધાત્મા છું, એ સકળ સૂત્રની કૂંચી છે। એ સૂત્ર એટલે કે કૂંચી જેને મળી ગઈ એને બીજા કોઈ સૂત્ર જાણવાની જરૂર નથી। હાજી, અને છેલ્લો લાસ્ટ પેરાગ્રાફ में से स्यादवाद व्यवहारे सर्वप्रथम आपनार संपूर्ण ज्ञानपूर्ण पर पुरुषोत्तम सिद्धि छु। आ लास्ट लाइन थोड़ो વધારે સમજાવો। संपूर्ण ज्ञान स्यादवाद पहला तो स्यादवाद समझिए કે સ્યાદવાદ એટલે દરેક જીવ માત્રનું પ્રમાણ જાણે, એમાં રહેલું સત્ય કેટલા અંશનું છે પણ જાણે, પરંતુ એની વાણી વર્તન વ્યવહાર મનન બધું જ એવું હોય કે કોઈ પણ જીવનું પ્રમાણ ધર્મથી અગર વ્યવહારથી કિંચિત માત્ર પણ દુભાય નહીં, પણ સર્વને સ્વીકાર્ય હોય। તો દાદા ભગવાને ધર્મ તો બરોબર, પણ એક બીજું એનો પ્રમાણ આપ્યું કે સભામાં એક બાજુ સાવકાર બેઠા છે, એક બાજુ ચોર બેઠા છે, એક બાજુ સતી બેઠા છે ને એક બાજુ વેશ્યા બેઠા છે, છતાં એમની વાણી એવી હોય કે કોઈનું પણ પ્રમાણ ન દુભાય, ચોરનું પણ ના દુભાય ને સાવકારનું પણ એ ના થાય, સતીનું પણ ના થાય ને વેશ્યાનું પણ ના થાય। એવી રીતે રિલેટિવ અને રિયલથી અવસ્થાનું વર્ણન કરનારી શુદ્ધાત્મા જોઈને એની વાણી નીકળતી હોય, પોતાને પોતપોતાનું હિત પણ જળવાય, પોતપોતાની વાત પણ સમજાય, પણ કોઈનું પ્રમાણ દુભાય નહીં। અને ધર્મમાં તો સ્યાદવાદની વાત બધાએ કરેલી, પણ વ્યવહારમાં પણ જો સંપૂર્ણ સ્યાદવાદની વાત થઈ એમ કે તો સર્વપ્રથમ દાદા કહે છે કે અમારાથી આ સરળ ભાષામાં સ્યાદવાદ અપાયો। એના એક ક્લાસિકલ એક્ઝામ્પલ તો દાદાએ કીધું કે 2 વર્ષનું બાળક નાગું ફરતું હોય તો એનો વાંધો ઉઠાવાય તો કે બિલકુલ નહીં, કેમ તો કે એનો ધર્મ છે। પણ 50 વર્ષનો ફરે તો કે બિલકુલ ના ચાલે, તો કે કેમ, તો કે એની અવસ્થા માટે એનો ધર્મ જુદો છે। હવે આટલું જ એને સમજાય, એને બધું સમજાઈ જાય કે કઈ અપેક્ષાથી ક્યાં કઈ રીતે કયા વ્યૂ પોઈન્ટથી કયા પ્રમાણથી કઈ વાત કેવી રીતે છે, અને છતાં કોઈનું પ્રમાણ ન દુભાય અને સર્વનું હિત સમજાય એવી રીતે વાત થઈ શકે। એનું નામ વ્યવહાર સ્યાદવાદ।
અને संपूर्ण ज्ञान पूर्ण ना थोड़ो अर्थ संपूर्ण ज्ञान तो हम सब समझ सकते हैं ना आराम से कि अभी तक અત્યાર સુધી જેટલું પણ ભલે તીર્થંકરો થયા પૂર્ણ પુરુષોત્તમો હતા, બધા પૂર્ણ પુરુષો હતા, પરંતુ જે બહાર નીકળ્યું એ જ્ઞાન મને પૂરેપૂરું મારું પઝલ કે જીવનના પ્રયોગમાં મને કંઈક ખૂટતું લાગે, કંઈક ને કંઈક બાકી રહેતું હતું, પ્રયોગ પૂરો નતો થતો. કોઈ કે સંસાર છોડીને ચાલ્યા જાઓ, બધું ત્યાગ કરશો તો જ મોક્ષ મળશે, કોઈ કે આમ કરશે તો સંસારીઓ મૂંઝાય કે ભાઈ અમારાથી ત્યાગ થતો નથી ને અમે કરીએ શું એમ. પરંતુ દાદા ભગવાન પાસેથી વ્યવહાર અને નિશ્ચયનો પૂરો પ્રયોગ, અને તે પણ સંપૂર્ણ બ્રહ્માંડના કુદરતી વિજ્ઞાનના ફોડો સાથેનો મળ્યો કે એ સંપૂર્ણ જ્ઞાન ખુલ્લું થયું. તીર્થંકરોના દિલમાં હતું જ આ જ્ઞાન, પરંતુ એ સમય કાળ અને દ્રવ્ય ક્ષેત્ર કાળના સંજોગોને લીધે સંપૂર્ણ ખુલ્લું નહોતું પડ્યું. જરૂર નથી, લોકો એમને ચાલ્યા ગયા મોક્ષે. અત્યારે એ વિક્રમ ટોચે આખું ખુલ્લું પડ્યું સંપૂર્ણ પ્રયોગ સ્વરૂપે, કે કોઈ પણ વ્યક્તિને સમજીને પોતાના જીવનનો વ્યવહાર અને નિશ્ચયનો કંઈ પણ બીજું ત્યાગ ગ્રહણ ન કરી શકે, પણ અહંકાર અને મમતા એટલે કે અજ્ઞાન છૂટીને જ્ઞાન પ્રાપ્ત થાય ને સંપૂર્ણ પ્રયોગથી જઈ શકે, એવી રીતનું આ વિજ્ઞાન છે. અને સિદ્ધિ શું ના સિદ્ધિ બી આપણી સમજમાં આવે છે કે જેમ એક ડોક્ટર સહેજમાં મોતીઓ કાઢી આપે અને તમારા માટે દુનિયા બદલાઈ જાય. દુનિયા તો એની જ હતી, પણ તમારી દ્રષ્ટિના આવરણ એમણે કાઢી નાખ્યા, કેટરેક્ટ કાઢ્યું. એવી રીતે દાદાએ પોતાની સિદ્ધિથી, પોતાની હાજરીથી આ બધાનું કામ કર્યું છે. આપણી કોઈ શક્તિ અંદર હતી નહીં, અને એમની પાસે એક જ પ્રકારની સિદ્ધિ નહોતી કે જેનાથી આપણા અજ્ઞાન અને ભ્રાંતિના આવરણો તોડી અને આપણને શુદ્ધાત્મા બનાવી દીધા. આપણને તો કંઈ ભાન જ નહોતું. ઘણા લોકો તો દાદાને એવું પૂછતા હતા કે દાદાને શું કરવાનું, આ બધાને મોક્ષમાં શું જવાનું, મોક્ષમાં શું હોય ને ત્યાં જઈને શું કરવાનું. એવા લોકોને પણ એમની સિદ્ધિથી એમણે આ આવરણો તોડી શુદ્ધાત્માનો આનંદ આપી દીધો, અને ભૂલવા ચાહે તો પણ ના ભૂલી શકે એવા પદમાં બેસાડ્યા. એ સિવાય પણ એમની અનેક પ્રકારની સિદ્ધિઓ હતી, અને એ સિદ્ધિઓનો જેને જેટલો અનુભવ થયો છે, થાય છે, થઈ રહ્યો છે. તો કે સિદ્ધિઓ કેટલી, તો કે એમના વાતાવરણમાં આવે એટલે ગમે તેવા પ્રકૃતિના ઉદ્વેગો હોય સમી જ જાય. એકવાર વડોદરામાં દાદા ભગવાનને સત્સંગમાં આવવાને થોડી વાર હતી, અને કોઈ ભાઈ આવીને બેઠેલા અને મનમાં નક્કી કરીને આવેલા કે આ બધા હું સમજે છે, તો હમણાં ઘડીકમાં એ લોકોને હરાવી દઈશ. એટલે પછી નીરુબેન જોડે જરાક આર્ગ્યુમેન્ટોને આમ તેમ ચાલતી હતી. એટલી વારમાં દાદા આવ્યા. દાદાને તો બધું અંતર્યામી છે, અમે દેખાય છે, પણ દાદા કશું એ ના કરે. બેઠા શાંતિથી, વિધિઓ થોડી ચાલી. પછી પેલા ભાઈને કીધું પૂછો, આપને કંઈ પૂછવું છે? 3 વાર કીધું. પછી પેલા ભાઈ કે છે કહેવું તો ઘણું હતું પણ નીકળતું જ નથી અહીંથી, કે છે ગળામાંથી. દાદા કે છે તમારું પુણ્ય છે, સારું થયું નથી નીકળતું, કે છે, નહીં તો કે છે જીવે રહી જાત એવું. આ પરંતુ સિદ્ધિથી બચાવી લીધા એમને. પછી દૂધ પીવડાવીને મોકલે છે સમાધાન આપીને. તો કે એની સિદ્ધિઓની કલ્પના ના થઈ શકે એટલી બધી સિદ્ધિઓ બધા પ્રકારની લઈને આવેલા, વ્યવહારની અને નિશ્ચયની. 25 વર્ષ ઉભરાતા હતા વડાલામાં, શોભાયાત્રા નીકળવાની બધી તૈયારી, અમે બધા રાહ જોઈને ઉભેલા બહાર, અને ઉપરથી મેઘરાજા વરસે. અમને બધાને થયું કે આ વરસાદમાં કેમની આ શોભાયાત્રા દાદાની નીકળવાની, ને અમે ભીંજાઈએ એની તો અમને બહુ ચિંતા નથી, કારણ કે દાદા હતા. પણ દાદા આવશે તો શું થશે, હમણાં બેસશે બગીમાં. દાદા આકાશ તરફ જુએ છે, ધીમે રહીને વિધિ કરીને આવે છે, બધું બંધ. આખું 25 વર્ષની ઉજવણી પૂરી થઈ, મેઘરાજાએ એમને સન્માન આપ્યું, પછી આવ્યા. હવે આ ચમત્કાર નથી, આ પાર વગરની સિદ્ધિઓ લઈને આવેલો અવતાર છે. તો હું તો વ્યવહારની વાત કરું છું. સર્વથી મોટી સિદ્ધિ એ છે કે સૌને લાગે મારા છે દાદા ભગવાન, એનું નામ મોટામાં મોટો ચમત્કાર. નાનો મોટો કોઈ પણ મહાત્મા છે એને દિલમાં એમ જ છે કે દાદાએ સૌથી વધારે પ્રેમ મને આપ્યો છે, અને દાદા તો મારા જ છે. સિદ્ધિ છું એટલે સિદ્ધિ સ્વરૂપ છું ના. हाँ, सिद्धि बहुत सारी सिद्धियों लेके आए हैं, खुद सिद्धियों से भरे हुए सिद्धि से भरे हुए और सिद्धि स्वरूप है. हाँ, सिद्धि मैंने जो हमारी मन बुद्धि समझ में न आए ऐसी मनवातीत, जो मनुष्य की बुद्धि के अतिरिक्त जो है
ऐसी सब सिद्धियां, मगर उन्होंने उपयोग कहाँ किया? केवल लोगों के दुख दूर करके उनको सुख देने के लिए, केवल आत्म प्राप्ति करवाने के लिए। ऐसे ही सिद्धि तीर्थंकरों के पास भी होती है। ऐसे उंगली करे ना तो पूरा पहाड़ पर्वत भी हिल जाए, इतनी सिद्धि होती है उनके पास, मगर यूज नहीं करते। आत्मा के अलावा कहीं पर भी यूज नहीं करते। जी धन्यवाद, धन्यवाद, जय सच्चिदानंद। और दूसरी एक सिद्धि थी कि हजारों लोग थे, मगर सबका मन उनको संपूर्ण वश वर्तता था, रहता था। वो बोले ऊपर से कूदो तो बिना सोच सब कूद पड़ते। और हमारे है तो हम बोल बोल के थक जाते हैं, मगर एक भी का मन हमें वश नहीं रहता है। हम कहते हैं अभी जाना है तो बोलते अभी क्या है, अभी नहीं जाऊंगा, मैं 2 बजे जाऊंगा, क्योंकि उनका मन हमें वश नहीं रहता। और उसका रहस्य क्या है? तो उन्होंने बताया कि जिनको खुद का मन वश रहता है उनको लाखों मनुष्यों का मन वश रहता है। आप देखो, जिनको वैज्ञानिक दृष्टिकोण है तो एक एक जगह पे तो कितनी सिद्धि दिखेगी उनको। सही बात। और हमें थोड़ा बहुत अनुभव होता रहता है कि बाहर जब सत्संग में जाते निकलते वहीं से ही अंदर और बाहर फेरफार होने लगता है। और कई जगह नए लोगों के बीच जाते हैं, रात का 12 बजते हैं, 1 बजते, लोग उठने का नाम नहीं लेते हैं। और हमें अंदर सोच आती है कि हमारे में तो कुछ है ही नहीं, तो ये लोग क्यों एक चित्त से बैठे रहते हैं? उनकी सिद्धि। नहीं तो मंदिर में जाओ, योग लगाओ, मेडिटेशन लगाओ, 5 मिनट भी चित्त एकाग्र नहीं हो सकता है। यहाँ घंटों तक लोग उठने का नाम नहीं लेते हैं। तो देखो कहाँ कहाँ सिद्धि नहीं आपको अनुभव में आती है। जी सही है। जय सच्चिदानंद। जय सच्चिदानंद। उनकी सिद्धियों की बात करें तो पूरी रात चली जाए, मगर बात बाकी रह जाए। नहीं सही। यही सच्चिदानंद। डॉक्टर कश्यप जी, भरत भाई बताते हैं कि ये पद में जहाँ जहाँ छू छू करके आता है मैं, तो वहाँ वो भगवान के लिए बताया गया है। यही सच्चिदानंद। पर शैलेश आनंद जी, हम आगे जाए। હવે હિન્દી નહીં, ગુજરાતી. હા, ગુજરાતી જ, પણ આ તો નિમિત્ત આવી ગયું એટલે ના, that's fine, that's fine. દિનેશભાઈ. કશ્યપજીને વિનંતી કરવાની કે ગુજરાતી સત્સંગમાં ગુજરાતીમાં પ્રશ્નો પૂછવાનો એ ગુજરાતીમાં જ પૂછે છે, આપણે હિન્દીમાં બોલવા માંડી છીએ. રિયલી એ જો એ પૂછે છે, ધેટ્સ ફાઇન. આપણને એમ થાય કે હિન્દીમાં સમજી જશે કરીને, પણ એની બહુ પોઝિટિવ એફર્ટ છે. ના ના, નિમિત્ત નૈમિત્તિક હોય છે. રાઈટ, ઓકે. હા બોલો. આપણે દાદાજી ભૌતિક ડેવલપમેન્ટ અને આધ્યાત્મિક ડેવલપમેન્ટની વાત કરતા, હિન્દુસ્તાનના લોકોને આ ફોરેન વાળા શિક્ષિત કરી, તેમની અંડર ડેવલપ કરી. ત્યારે મારે કહેવું પડે કે હું આ ટુ અંડર ડેવલપ છે, આધ્યાત્મિક માટે તો ટુ અંડર ડેવલપ છે, અને ભૌતિકમાં તો ફૂલ્લી ડેવલપ છે. ભૌતિકમાં તમારો દેશ ફૂલ્લી ડેવલપ છે, જ્યારે ભારત દેશ ભૌતિકમાં અંડર ડેવલપ છે, અને આધ્યાત્મિકમાં ફૂલ્લી ડેવલપ પ્રજા છે. અહીંના ગજવા કાપનારને હું 1 કલાકમાં ભગવાન બનાવી દઈ શકું તેમ છું. બહારની બધી જ પ્રજા આંતરવિજ્ઞાનમાં અંડર ડેવલપ છે, તે શી રીતે હું તમને સમજ પાડું? તો જે હિન્દુસ્તાન માટે કહેવામાં આવે છે કે ક્રોધમાનમાં ફૂલ્લી ડેવલપ છે, તો પછી હિન્દુસ્તાનના મનુષ્યોને જ સીધો મોક્ષનો માર્ગ અહીંયાથી હિન્દુસ્તાનમાં શીખી લે કઈ રીતે? જરાક મોટેથી અને ધીમેથી કહો ને, મને થોડુંક સંભળાયું ઓછું છે. શું પૂછવા માંગો છો? છેલ્લે ખાલી એટલું જ કહી દો, પૂછી સમજી ગયું. હેલો, આવે છે? નજીક આવીને બોલજો. હિન્દુસ્તાનની પ્રજામાં હા, ક્રોધમાન માયાલોભ ફૂલ્લી ડેવલપ. હા 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 હા. અને હિન્દુસ્તાનમાંથી જ મોક્ષ એ કઈ રીતે? હિન્દુસ્તાનમાંથી જ મોક્ષ કઈ રીતે? હા, સમજી ગયો. તો શું નામ આપનું? હેલો, વી પા વી વી વી
વિપાબેન, આ કુદરતનો એક અદ્ભુત વિજ્ઞાન સમજવા જેવું છે કે આંતર વિકાસ જીવ નિગોદમાંથી, એટલે કે પ્રિમિટિવ સ્ટેજ છે જેનું ઓળખાણનું નામ બી નથી પડ્યું, પછી આગળ વધતો જાય છે અને આંતરમાં જેમ બિલીફો ડેવલપ થાય છે એના ઉઘાડ ધીમે ધીમે થતો જાય છે. 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3, 4, 5 ઇન્દ્રિયમાં, એટલે કે મનુષ્યમાં આવે, મનુષ્યમાં પાછી યાત્રા એની ચાલે છે. એમાં અંતરમાં જેટલો ઉઘાડ છે એનો બિલીફ અને ભાષા એનું પ્રમાણ છે એ પ્રમાણે અંતરની આખી સ્થિતિનું ડેવલપમેન્ટ છે. હવે બાળક હોય અને બાળકને ક્રોધમાન માયેલો ભાજી એટલે એ ઓછું હોય તે વસ્તુ મળે ખુશ થઈ જાય, ના ખુશ થઈ જાય, પણ બહુ લાંબુ એને હોય નહીં. પણ મોટો થાય તો એને બધું જાતનું બધું હોય. એવી રીતે હિન્દુસ્તાનમાં જે જીવ આવેલો છે એ યાત્રામાં આગળ વધતો એની આંતરિક અવસ્થા એટલી વિકાસ પામેલી છે એટલે એને પુનર્જન્મ પણ સ્વીકાર્ય છે. અને બીજી બાજુ એનું ડેવલપમેન્ટને કારણે એના પ્રકૃતિના ભાગમાં ક્રોધમાન માયા લોભ પણ ખૂબ ડેવલપ એટલે કે વિકાસ થયેલા છે. હવે એનો સાદો દાખલો શું, તો કે કોઈ ફોરેનમાં તમે કોઈને પૂછશો કે ભાઈ કાલે મારે જવું છે, તમે મને તમારી કાર આપશો જો ફ્રી હોય તો એ તરત જ હા કે ના કહી દેશે. એને બહુ લાંબુ અંદર મશીન ચાલે નહીં, સહજ રીતે હા પાડશે કે ના પાડશે. પણ હિન્દુસ્તાન વાળાને પૂછો તો એ તરત એનો હિસાબ માંડશે કે આને 200 કિલોમીટર જવાનો છે, આટલું પેટ્રોલ બાળશે, પૈસા મંગાશે નહીં, પાછો ઓળખીતો છે એટલે ખરાબ લાગશે, એટલે ધીમે રહીને કે આપત ચોક્કસ. પણ એવું છે કે કાલે એને સર્વિસમાં મૂકવાની છે અથવા તો મારે અમુક જગ્યાએ જવાનું છે. એટલે આ જે એના રિવોલ્યુશન ક્રોધમાન માયોલોભના આધારે ચાલે છે, એક વાત. બીજી વાત કે ફોરેનના લોકોના ક્રોધમાન માયોલોભ બહુ ડેવલપ નથી, એટલે જે સુખ ખોળે છે એ 5 ઇન્દ્રિયોમાંથી ખોળે. સારું ખાવાનું મળી ગયું તો મજા પડી ગઈ, અને પછી બહુ લાંબુ નહીં, ફોટા પાડવાના હોય તેમાં જ હોય. હિન્દુસ્તાન વાળાને 5 ઇન્દ્રિયોમાં બહુ સુખ દુઃખની પડેલી નથી. એને તો માન પોસાય તો મજા પડી જાય, લોભ પોસાય તો મજા પડી જાય. એક સાદો દાખલો આપું તમને. આપણે બધાને અનુભવ થયો છે કે આપણા મિત્ર કે કોઈને ત્યાં કે ઓળખીતા ગમે તે પાર્ટીમાં કે પ્રસંગમાં ગયા, આપણને બોલાયા એટલે આપણને જઈએ ત્યારે કે આવો બેસો, જો બધા છે, બધું ખાવાનું છે, એન્જોય યોરસેલ્ફ. પછી આખી પાર્ટીમાં આપણી પાસે આવે જ નહીં, કારણ કે બીજા બધાને આવો બેસો કરવામાં પડ્યો હોય. હવે આપણે જોઈએ કે આપણને કરતા તો બીજા બધાને વધારે પ્રેમથી મળે છે, વધારે ટાઈમ આપે છે, ને આપણને તો એકવાર આવો કહ્યું પછી આવ્યો જ નથી. એટલે આપણું માન અંદર ઊભું થાય, વી ફીલ એઝ ઇફ આપણે ઇગ્નોર કરે છે. એટલે પાર્ટીમાં બધું ખાવાનું હોય તો આપણને થાય કે અહીંથી છોડીને ભાગો, ફરી આવવું નથી, કારણ કે સરખું બોલાવતો નથી. એટલે આપણી અંદર ક્રોધ, માન, માયા, લોભ, પોષણ મળે તો આપણને સુખ લાગે, ના મળે તો દુઃખ લાગે. એવી રીતે તો 12મા ધોરણવાળા છોકરાને વધારે આ બધી ભાન પડે ને ચોરીને બધું સારું કરે કે બીજા ધોરણવાળો કે પહેલા ધોરણવાળો તો કે 12મા વાળો. એટલે આપણે એવી રીતે છે. હવે તમે કહેશો કે જો આધ્યાત્મિક વિકાસ હોય તો ક્રોધમાન માયાલોભ કેમ હોવા જોઈએ? પણ એ જ એનું પ્રમાણ છે, કારણ કે ડેવલપ થયેલો છે, મોટો થયેલો છે, હજીને દ્રષ્ટિ મળી નથી, એટલે ક્રોધમાન માયાલોભનું જોર છે. પણ એમાં પછી બળતરા થાય, લાઈ બળે, પછી શોધે કે હવે સાચું શું, કાયમનું શું. પછી દાદા ભગવાન જેવું કોક મળી જાય એટલે ઘણી વારમાં દ્રષ્ટિ ફેરવી નાખી, એટલે જે શક્તિ અવળી જતી હતી એ બધી શક્તિ સવડી વળી જાય. એની પાસે જાગૃતિ હતી, રિવોલ્યુશન હતા, બધું જ હતું, ખાલી દ્રષ્ટિની ખોટ હતી. એટલે આ કેવું છે કે ઠેઠ ટોચે પહોંચ્યા પછી હવે એને મોક્ષ મળશે. એટલે હિન્દુસ્તાનના જીવો ટોચની નજીક પહોંચી ગયેલા છે. જ્યાં સુધી દ્રષ્ટિ નથી ત્યાં સુધી ક્રોધમાન માયોલોભ લાગે છે, પણ દ્રષ્ટિ મળી એટલે ફટાક કરતું કામ થઈ જાય, મોક્ષે એ જ શક્તિથી મોક્ષે ચાલ્યો જાય. જ્યારે ફોરેન વાળાને શું છે, એને ન કર્મ સમજ પડે, ન પુનર્જન્મ સમજ પડે, બીજું કંઈ સમજ ના પડે, કારણ કે અંદર એને એવું બિલીફ અને ડેવલપમેન્ટ થયેલું નથી. પણ એ હોય સ્ટ્રેટ ફોરવર્ડ, યસ તો યસ ને નો તો નો, હોય બધા સીધા. એટલે આપણને બાહ્ય દ્રષ્ટિથી એ લોકો સારા લાગે કે હિન્દુસ્તાન વાળામાં ચોરી બહુ છે, લબાડી બહુ છે, કપટ છે, આ છે તે છે. પેલા બિચારા સીધા સાદા છે. ઓનેસ્ટી આપણા લોકોને 10 વાર કે તો એ ઉતરે નહીં અંદર, એ તો બોલતો જાય, ડિસઓનેસ્ટી કરતો જાય.
અને પેલો બોલે નહીં પણ ઓનેસ્ટી કરે. પણ એ બાળ સહજ છે, હજી અંતરની વિકાસ યાત્રામાં ઉપર હજી આવશે ત્યારે એના ક્રોધમાન માયેલો મોટા થશે, પછી કોઈ દ્રષ્ટિ મળશે ત્યારે છૂટશે. જ્યારે આપણે લોકો ઓલરેડી મોટા થઈને હેરાન થઈ રહ્યા છીએ, હવે જ્ઞાની મળશે છૂટી જઈશું. આ રીતે છે આખી વાત. હવે એનું ત્રીજું પ્રમાણ આપું તમને. અમે બધે જઈએ યુએસ ને બધે, અને તમારે કોઈ ફ્રેન્ડ હશે તો ખબર પડશે, આપણે બહુ ઝડપથી બોલીએ અને વિચારીએ એમ, તો પેલો કે પ્લીઝ સ્લો, પ્લીઝ સ્લો. આપણે જેટલા રિવોલ્યુશન ફાસ્ટ ફરતા હોય ને જેટલું ઝડપથી આપણે વિચારીએ ને બોલીએ ને સોલ્યુશન કરીએ, પેલાને વાર લાગે. એટલે આપણા સ્ટુડન્ટો તઈ જઈને ટોપર્સ હોય છે. શું હોય છે? દે આર ગુડ. એ લોકો એમનું કામ કરે એમાં બહુ સારા હોય, પણ આપણા રિવોલ્યુશન એટલા બધા હોય તો એના રિવોલ્યુશન થોડા ઓછા હોય. એને પ્લીઝ પ્લીઝ સ્લોલી એમ કહે. શું કે સમજાયું? ઓકે, હા, આવી રીતે છે. પણ એ જે ડેવલપ છે બધું, એને સરખી દ્રષ્ટિ મળી જાય તો પછી એ ગાડું પાટે ચડી જાય. નહીં તો અહીં હિન્દુસ્તાન વાળો જો દ્રષ્ટિ ના મળે તો બહુ ઉપાધિ કરે. શું કરે? પોતાને બીજાને બધાને. કારણ કે કશાયોની પ્રાધાન્યતા વાળો દેશ છે. શું છે? કશાયો, ક્રોધ, માન, માયા, લોભ, એને અધીન છે આખો દેશ. એટલે મને પેલા એવું થતું કે ક્રોધમાન માયા લોભનો જો નિકાલ જ કરવાનો છે તો પૂરું ડેવલપ જ કરવા થાય. શું કીધું? અવાજ બહુ ધીમો આવે તમારો. ક્રોધમાન માયા લોભનો જો નિકાલ જ કરવાનો હોય તો એ પૂરું ડેવલપ થાય પેલા એમ કે મોક્ષ ના થઈ શકે એવો સવાલ હતો પેલા મને, એટલે ખબર ના પડી. શું કહે છે મને સમજાતું નથી. ક્રોધમાન માયાલોભનો તો નિકાલ જ કરવાનો હોય છે ને. હા, પણ એ સમજ પડ્યા પછી, આ તો દાદા મળ્યા, તમે સત્સંગમાં બેસો છો એટલા માટે તમને એવું સમજાયું. બાકી તો એ પોતે એ જ હતો. હું જ શૈલેષ, પછી માન જુદું કઈ થી, હું જ શૈલેષ, હું જે એ પક્ષમાં હતો એમાં જ હતો. તો હવે ખબર પડી કે જુદા છે એનો નિકાલ કરવાનો છે. હા હા, સમજાય. એટલે હવે ગાડી સવડે પાટે ચાલી. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. આ બુક નંબર 6 પાનું નંબર 79, તારીખ 22/4/69, મામાની પોળ, વડોદરા. અને નીચે 31/40, બાઇન્ડિંગ નંબર 4. ઓકે, બોલજો સાહેબ. દાદા ભગવાન કે છે કે પૂર્વેના અનુસંધાન સિવાય મન એડજસ્ટ થાય નહીં. અમે આખી જિંદગી ડિસએડજસ્ટમેન્ટ હોય તેની સાથે એડજસ્ટમેન્ટ થવામાં કાઢી છે. ડિસએડજસ્ટમેન્ટને એડજસ્ટ થવું તે આપણો પુરુષાર્થ છે. સંસારને ડિસએડજસ્ટ થવાથી કોઈ મોક્ષે જઈ શકે જ નહીં. સાહેબ, મને આમાં આ સમજમાં આપો ને સાહેબ કે પૂર્વના અનુસંધાન સિવાય મન એડજસ્ટ થાય નહીં. એટલે એમ કે છે કે આપણા જીવનમાં તપાસ કરીએ તો આપણને વ્યવહારના 2 પ્રકારના લોકો કે ફાઇલોનો જોવા મળે હિસાબ. આપણે આ પદમાં કહ્યું અમુક જગ્યાએ આપણે સહેજ હાર્મનીમાં તાલમેલથી ચાલ્યા કરતું હોય કે બહુ વાંધો પડે નહીં. કેમ તો કે એવા પરમાણુઓ આપણે બંને લાવેલા, એક ફાઇલ અને આપણા પરમાણુઓ એવા છે કે મળતા આવડા, એટલે મળતા આવતા હોય આપમેળે ચાલ્યા કરે. અમુક ફાઇલો જોડે આપણું મન જુદું રહેતું હોય કારણ કે એના આપણા પરમાણુનો મેળ ના આવે. આ ડિસ્ચાર્જ કુદરતી મનની વાત કરી કે જે મન લઈને આવેલા છીએ અનુસંધાન. તો કે ફાઇલો સાથેનું અનુસંધાન 2 પ્રકારે હોય, લેણથી યા દેણથી, ફેવરેબલ કે અનફેવરેબલ. એ પરમાણુની વાત કરી, પરંતુ આગળ પુરુષાર્થની વાત કરે છે. શું કરે છે? આ તો
જે લઈને આવ્યા છે એની વાત કરી. હવે પુરુષાર્થની વાત કરે છે કે અમે તો આખી જિંદગી ડિસએડજસ્ટમેન્ટ હોય એની સાથે એડજસ્ટ થવામાં કાઢી છે, એટલે કે જેની જોડે પરમાણુ મળતા આવતા ન પણ હોય, જુદું લાગતું હોય, વ્યૂ પોઈન્ટ થોડા જુદા હોય, પ્રકૃતિ થોડી જુદી હોય, તેઓ સ્વભાવો જુદા હોય, એટલે કે ફાઇલ એકનું મન આપણને એમ કહેતું હોય કે હવે આની જોડે ઓછી લપ રહે તો સારું, એટલે જલ્દી જાય તો સારું, કે છૂટીએ તો જે કંઈ બોલે નહીં પણ અંદર એવું હોય. પરંતુ ત્યાં અમે એડજસ્ટ થયા કર્યા છીએ, એટલે કે મનને કહી દે કે આ ફાઇલનો સમભાવથી નિકાલ, મનને કહી દે કે એડજસ્ટ એવરીવેર, એટલે પ્રકૃતિ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની જે મશીનરી છે ફાઇલ એકની, એ પણ સમજી જાય અને એ રીતે એડજસ્ટ. આજ્ઞા ધર્મ એ એડજસ્ટમેન્ટ કરતા પણ બહુ ઊંચું છે, એમાં એડજસ્ટમેન્ટ તો આપમેળે સમાયેલું છે. એડજસ્ટમેન્ટ એક નીચેનું પગથિયું આપ્યું છે વ્યવહારનું, કે જ્યાં આપણું મન બહુ ધમાલ કરતું હોય કે બુદ્ધિ સમજતી ના હોય ત્યાં પહેલું પગથિયું આપ્યું છે. બાકી સમભાવથી નિકાલ કયું એટલે આખું બધું અંદર આવી જાય છે. તો કે છે કે અમે તો આખી, અને આપણે શું કરીએ છીએ તો કે જ્યાં એડજસ્ટમેન્ટ થતું ના હોય, ડિસએડજસ્ટમેન્ટ જેવું હોય ને, તો આપણે દૂર થઈ જઈએ. અગર એ આપણાથી દૂર થઈ જાય એવા તાકડા કર્યા કરીએ કંઈ ને કંઈ, અથવા આપણે ખસી જઈએ. ઘણા મહાત્માઓ કહે છે કે ભાઈ આપણે ખસી જઈએ, એની જોડે ના વ્યવહાર કરીએ તો વાંધો ખરો? તો કે શક્તિ ના હોય ત્યાં સુધી એવું કરજો, પણ છેલ્લે શક્તિ ઊભી કરવી પડશે. એટલે દાદાએ કહ્યું કે સીધા સરળ જોડે તો બધા એડજસ્ટ થાય, વાંકા કઠણ કડક જોડે એડજસ્ટ થાય તે વાત ખરી કે છે, ત્યાં જ શક્તિ છે. અને સમભાવથી નિકાલમાં તો કશું આવતું જ નથી, દૂર થવાનું કે નહીં થવાનું. સમભાવથી નિકાલમાં તો જે આવ્યું એનો સમભાવથી નિકાલ. પરંતુ આ જાગૃતિ મૂકી છે, આ પુરુષાર્થ મૂક્યો છે કે જ્યાં પોતાની પ્રકૃતિ નથી અનુકૂળ આવતું એવું બોલે છે, નથી ફાવતું, નથી ગમતું, બરોબર નથી લાગતું, આમ કેમ તેમ કેમ બોલે છે, ત્યાં પ્રકૃતિને બી કીધું છે. તે જ મોટામાં મોટું તપ છે, તે જ મોટામાં મોટો પુરુષાર્થ છે. અને એટલે પછી એ રીતે પ્રકૃતિ બી શમન થઈ જાય અને ધીરે રહીને સંજોગમાંથી ચાલી જાય. ત્રીજી વાત કે પ્રતિકૂળમાં તો બધાને જાગૃતિ રહે, એટલે મીન્સ રહેવી જોઈએ એમ. અનુકૂળતામાં પણ જાગૃતિ, એટલે અહીંયા પ્રતિકૂળ તો પ્રકૃતિને લાગે એવી રીતની વાત છે, પણ તે તપના પાયા પરથી લઈને આગળ ચાલે છે. ઓકે, પહેલું વાક્ય લાવેલા પરમાણુનું ડિસ્ચાર્જ કુદરતીપણાની વાત છે, પણ બીજું વાક્ય પુરુષાર્થની વાત છે. પુરુષાર્થનું છે. હાજી, જાગૃત પુરુષાર્થ. હા, એટલે જ્યાં આપણી પ્રકૃતિ ડિસએડજસ્ટમેન્ટ હોય ત્યાં આગળ આપણે પુરુષાર્થ કરીને આગળ નીકળી જવાનું. આગળ. અને સાહેબ તો પછી એક જગ્યાએ દાદા ભગવાન કહે છે કે આ સ્વાર્થ વૃત્તિ, તો પછી એ સ્વાર્થ વૃત્તિ એમાં શું ઊભું થાય કે એનાથી આપણને એ સ્વાર્થ વૃત્તિ ઊભી થાય? સ્વાર્થ જો ખરા અર્થમાં સમજવામાં આવે તો પોતાનું સ્વહિત જળવાય, એનું નામ સ્વાર્થ. સ્વહિત વ્યવહારથી અને નિશ્ચયથી બંને રીતે. તો કે વ્યવહારથી સ્વહિત કેવી રીતે અને નિશ્ચયથી સ્વહિત કેવી રીતે? નિશ્ચયથી તો આપણને બધાને સમજાય કે બધામાં હું જ છું, હું જ શુદ્ધાત્મા છું, હું જ છું, દાદા ભગવાન જ છે, હું અભેદ છું, જે કંઈ. પણ વ્યવહારથી તો કે વ્યવહારથી આ ડિસએડજસ્ટમેન્ટ અથવા ભેદ પડાવનારી બુદ્ધિ છે, પણ સમજણ મારી શું કે છે તો કે ભાઈ મારા મનવાણી કાયાથી એને કંઈ પણ દખલ પહોંચશે તો મને ડિસ્ટર્બ કર્યા વગર નહીં રહે. મારા મનવાણી કાયાથી એને સુખ થશે તો જ મને સુખ થશે. મારા મનવાણી કાયાથી એનો એડજસ્ટમેન્ટ થઈને સંભાવથી નિકાલ થશે તો જ મારી અંદર શાંતિથી બધું મારું અંતસ્કરણ મુક્ત રહી શકશે, નહીં તો રહી શકશે નહીં, પકડાઈ જશે, જલાયેલું રહેશે. આ સમજાય એટલે તરત જ મારા સ્વહિતને અર્થે પણ હું એડજસ્ટમેન્ટ અથવા તો ફાઇલના સંભાવથી નિકાલમાં આવી જઈશ. એટલે દાદાએ કોઈ જગતે હું જ છું, બીજું કોઈ છે જ નહીં. દેર ઇઝ નો અધર ઇન ધ વર્લ્ડ, ઇટ ઇઝ મી ઓનલી. આ જગતમાં બધે હું જ છું, બીજું કોઈ નથી, એવો જેને વ્યવહારમાં પણ અનુભવ થવા લાગે છે એને ખરેખર સ્વાર્થ આવડ્યો કહેવાય છે, સ્વનું હિત. અને નિશ્ચયમાં તો સ્વ એટલે શુદ્ધાત્માનો અર્થ, તો હું શુદ્ધાત્મા છું, આ દરેકમાં શુદ્ધાત્મા છે. તો પછી મારો વિરોધી કોણ હોઈ શકે, મારો દુશ્મન કોણ હોઈ શકે, મારે ન ફાવનારું કોણ હોઈ શકે? કોઈ ના હોઈ શકે. કારણ કે એ ડિસ્ચાર્જ દ્રષ્ટિની ભૂલ છે. ડિસએડજસ્ટમેન્ટ લાગે છે, ન ફાવતું લાગે છે, ન
અનુકૂળ થતું લાગે છે. બધી જ ડિસ્ચાર્જ દ્રષ્ટિની એટલે મળદાની ચશ્માની ભૂલ છે ભરતભાઈના શબ્દોમાં. તો પછી મારી આજની દ્રષ્ટિ હું વાપરીશ તો એડજસ્ટ થવું નહીં પડે, એડજસ્ટ રિઝલ્ટ છે. એડજસ્ટમેન્ટ તો બહુ નીચેનો શબ્દ છે. ખરેખર એના ઉપરનો શબ્દ તો અભેદતા છે, શુદ્ધ પ્રેમ છે, બધું ઘણું છે, ઘણું બધું છે. ખરેખર રાઈટ રાઈટ, બહુ સુંદર. હજી તો ડિસએડજસ્ટમેન્ટની વાતોમાંથી આપણે આગળ ના વધતા હોઈએ તો શુદ્ધાત્મા તો અભેદતાનો અનુભવ કરવા દે આપણને. ખરેખર ખરેખર સર, બહુ સુંદર સમાધાન. ડોક્ટર સાહેબ જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો દીપકાનંદજી સાહેબ. હા, એક મિનિટ. મમ્મી બેન. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. હું નિર્વેદક છું, હું નિર્વેદ છું અને હું અવ્યાબાદ સ્વરૂપી છું. તો એ બે માં શું ફરક છે? હું નિર્વેદક છું અને હું અવ્યાબાદ છું, એ બે માં શું ફરક છે એવું પૂછો છો ને? હા. ઓકે. હું નિર્વેદક છું એ આ વ્યવહાર ભાગ એટલે કે મન વાણી કાયાનો સ્થૂળથી સૂક્ષ્મતમ સુધીનો જે ભાગ છે એને વેદનીય હોય એટલે કે શાતા વેદનીય હોય અને અશાતા વેદનીય પણ હોય. દરેક અવસ્થામાં ક્યાં તો શાતા ક્યાં તો અશાતા એવું ચાલ્યા કરતું હોય. શાતામાં એને ગમે, ફાવે, સુખ લાગે, ઠંડક લાગે, મજા આવે, જે કઈ શબ્દ વાપરો. અશાતામાં એને વેદના થાય, ના ગમે, ના ફાવે, અકળામણ થાય, મૂંઝામણ થાય, બધું જે પણ શબ્દ વાપરો. પરંતુ આ બે વેદનીય કહેવાયા છે. શું કહેવાયા છે? વેદનીય. હવે વેદનીય જ્યારે ઉદયમાં આવે અવસ્થા અને વેદનીયની અસર હોય જોડે જ હોય છે, ત્યારે એને એમ લાગે કે મને થયું, ભાસ થાય. એટલે ઘણી વાર કહેશે મને બહુ ગમ્યું, હા, બહુ મજા આવી. એક ભાઈ દાદાને કહે છે, દાદા સત્સંગમાં બહુ મજા આવી. કે છે દાદા કહે છે કોને આવી અને કોણે જાણ્યું? ત્યારે ઘણી વાર ઘણા કહેશે કે મને ભરવા જેવું દુઃખ થયું છે, બધું થયું. પણ એ વેદનીયમને ક્યારે પણ ન વેદી શકું એવો નિર્વેદક સ્વભાવ વાળો હું શુદ્ધાત્મા છું. હું વેદનીયને કેવળ જોનારો અને જાણનારો એવો શુદ્ધાત્મા છું. એ જેમ જેમ પાકું થતું જાય અથવા કરતા જઈએ અસર પડે અને આપણે વાપરીએ. એ શાતા વેદનીય અશાતા વેદનીયથી સર્વથા મુક્ત નિર્વેદક સ્વભાવ વાળો એવો હું શુદ્ધાત્મા છું. શાતા અશાતા વેદનીયને કેવળ જોનારો અને જાણનારો એવો હું શુદ્ધાત્મા છું. એને ક્યારે પણ વેદી ના શકું એવો હું શુદ્ધાત્મા છું. એટલે આ અપેક્ષાથી આ નિર્વેદકની વાત કરી કે શાતા અને અશાતાને જે વેદતો નથી, ભોગવતો નથી, એમાં લેપાતો નથી, એની અસરમાં આવતો નથી તેવો. હવે અવ્યાબાદ સ્વરૂપ છું એનો કેટલોક ભાગ આને મળતો આવે છે, પણ એ બહુ વિશાળ પરિપ્રેક્ષ્યમાં છે. અવ્યાબાદ સ્વરૂપ છું. તો કે હું અવ્યાબાદ સ્વરૂપ છું એની પણ બે અપેક્ષાથી આપણે સમજીએ. પહેલું તો આપણને સમજાય કે હું અવ્યાબાદ છું એટલે કે કોઈ પણ પ્રકારની બાધા પીડા કે કશું જ મને અડી શકે એવું મારો સ્વભાવ જ નથી. વેદકમાં પોતાની સ્થિતિની વાત છે કે હું વેદક થાઉં છું કે નથી થતો, નિર્વેદક રહું છું. પણ આ તો સ્વભાવથી જ હું અવ્યાબાદ છું. સર્વ પ્રકારની બાધા પીડાઓમાં સર્વથા મુક્ત ટંકોત્કીર્ણવત એવો અવ્યાબાદ સ્વરૂપ વાળો હું શુદ્ધાત્મા છું. અને બીજું એનાથી વધારે મહત્વનો ભાગ એ છે કે મારું સ્વરૂપ એટલું સૂક્ષ્મ ચૈતન્ય સ્વરૂપ અને પરમ જ્યોતિ જેવું છે કે મારાથી પણ કોઈને બાધા પીડા પહોંચી શકે એવી નથી, સમજવામાં આવે તો.
એટલે કે અવ્યાબાદમાં મને બાધા પીડા નથી અડતી ને મારા લીધે કોઈને બાધા પીડા થઈ શકે એવું મારું સ્વરૂપ જ નથી. તો કે તો પછી બાધા પીડા થાય છે કોનાથી? તો કે ડિસ્ચાર્જ થતા હું અને એની પ્રજાથી આખી, એટલે કે શૈલેષના અજ્ઞાન વાળા ભાગથી થાય છે. હું અવ્યાબાદ જ છું કે છે. શું છે? હવે જે અનુભવ પાકો થતો જાય, પણ પહેલાનો અનુભવ પાકો થાય કે કોઈ પણ બાધા પીડામાં હું તો અવ્યાબાદ જ છું. હવે જો હું અવ્યાબાદ છું તો કોઈ મને દુઃખ કરી આપી શકે, કોઈ મને ન ગમ્યું બોલી શકે, કોઈ મારી જોડે ન ફાવ્યું વર્તન કરી શકે, કોઈ મને સડી કરી શકે ના. મારો સ્વભાવ જ અવ્યાબાદ છે. પછી તો આખું જગત છૂટી ગયું. શું થઈ ગયું? જો હું અવ્યાબાદ છું તો પછી મને એ પણ શંકા ના રહી કે મારા લીધે કોઈને આ થવાનું છે. હા, પ્રજ્ઞાશક્તિ શૈલેષને કહેશે કે તમે સાચવીને સંભાવથી નિકાલ કરજો, પણ મારાથી થયું એવું એને થાય નહીં. અને તઈ કૃષ્ણ ભગવાન જે અર્જુનને ગીતામાં કહે છે કે તું ને હું આપણું સ્વરૂપ ન મરનારું છે ન મારનારું છે, પણ એ મૂળ તત્વની વાત છે. એટલે અવ્યાબાદ ઉપલી કક્ષાનો અને બહુ વિશાળ અનુભવમાં લઈ જનારો શબ્દ છે. નિર્વેદક શરૂઆતનો શબ્દ, એટલે પહેલા લેવલનો શબ્દ છે. થોડુંક સામ્ય છે, પણ અવ્યાબાદ તો બહુ વિશાળ અનુભવ છે. બરાબર. એટલે દાદા ભગવાને એક જગ્યાએ એવું કીધું સ્વામીજી કે આ નામ કર્મ છે ને એ જયારે જશે ને ત્યારે અવ્યાબાદ સ્વરૂપ ખુલ્લું થાય સિદ્ધ ગતિમાં. હા, એ તો છેલ્લી સૂક્ષ્મ વાત કરી. નામ કર્મ જાય એવું નહીં. નામ કર્મમાંથી મારી પકડમાં, નામ કર્મની પકડમાંથી હું છૂટી જઉં તારે. ઓકે. આપણે થોડુંક સુધારો સૂચવે છે દાદા ભગવાન. તો કે નામ કર્મ તો છેટ મોક્ષે જતા સુધી, કેવળ જ્ઞાન થતા સુધી ને પછી પણ રહે. કારણ કે નામ કર્મ તો દેહની સાથે જોડાયેલું છે. શું છે? વર્તમાન સ્વામીને કેવળ જ્ઞાન થઈ જાય છે ને પછી તો દેશના આપે છે 30 વર્ષ સુધી. તો વર્તમાન સ્વામી ના દેહ જોડે નામ કર્મ રહ્યું કે ના રહ્યું? હા, રહ્યું ને. એટલે નામ કર્મ તો દેહની જોડે કેવળ જ્ઞાન થયા પછી જે બાકી 4 રહે છે, અગાતી જેને કહેવાય, જે આવરણ નથી લાવતા, એનો એક ભાગ છે. શું છે? એટલે નામ કર્મ તો રહેશે, પણ નામ કર્મમાં જે હું ફસાયેલો છું એમાંથી નીકળવાનું છે. હવે આપણને સમજણે સ્વરૂપે કાઢી આપ્યા છે કે ભાઈ નામ અને નામની માયા હું સમર્પણ કરું છું, પણ આખો દિવસ જે રીલ ચાલે છે આપણી પિક્ચરની અને જન્મ નિરંતર ચાલી રહી છે આટલા બધા વર્ષોથી મહાત્મા થયા પછી પણ, તો એમાં આપણે તપાસ કરીએ તો હું શૈલેષના નામથી છૂટો પડી ગયો કે હજી નથી પડી ગયો? નામ ઉપર આવતી અસરોથી છૂટો પડી ગયો કે નથી પડી ગયો? નામની માયાથી છૂટો પડી ગયો કે નથી પડી ગયો? તમને શું લાગે છે? આપણે પડી ગયા બધા? બધા મહાત્માઓ નામની માયાથી છૂટા પડી ગયા? બોલતા જ નથી કોઈ મહાત્માઓ. શબ્દ સ્વરૂપે પડ્યા છે, વર્તના સ્વરૂપે નથી પડ્યા. કોઈ મને કહે કે શૈલેષભાઈ તમે આ કામ બગાડ્યું, ત્યારે જો શૈલેષભાઈ નું મોઢું ન બગડે તો હું માનું કે હું નામની માયાથી છૂટો છું. જો શૈલેષભાઈ ના મોઢા પર અસર આવે તો મારે જાણવાનું કે હજી હું નામ કર્મથી, નામને નામની માયાથી, નામ પર આવતી અસરોથી છૂટો પડ્યો નથી. કોઈ 2 શબ્દ બોલે અને શૈલેષભાઈ ને મોઢું તો જાણે બગડ્યું કે પાછું સુધારી લે, પણ યાદ રહ્યા કરે તે નામને નામ પર આવેલી અસરો કે નામની માયાથી મુક્ત? જે નામને નામની માયાથી મુક્ત થયો અને શબ્દની અસરથી પણ મુક્ત થઈ જાય. મુક્ત, હા, શબ્દની અસરોથી પણ મુક્ત. બરાબર. શૈલેષને થાય પણ મને તો ના જ થાય. તો અહીંયા તો મહાત્મા થયા પછી પણ થાય છે એટલું નહીં. મહાત્મા થયા પછી પણ પોતાનું નામ ના આવે તો જરાક તો આગો પાછો થાય છે. ચોપડી છાપી હોય જો એમાં મારું નામ ના લખ્યું હોય, ચોપડી લખી મેં અને પણ મારું નામ તો લખ્યું નહીં. તમે બહાર તો બોલી શકતો નથી હું, કારણ કે દાદાનો મહાત્મા થયો, પણ અંદર મનમાં થાય છે કે મારું નામ કેમ ના લખ્યું? ખાલી આ નામ લખીને પડ પર એકેય જગ્યા નથી રહી.
એ નામ કર્મમાં બધું જ આવે છે, એકલું આ નામ ને નામની માયા ને નામ પર થતી અસર નથી આવતી, પણ આ શરીરનો રૂપ રંગ આકાર બધું ઘણું હોય છે નામ કર્મમાં. એટલે નામ કર્મ તો દેહની સાથે જોડાયેલું જ હોય. આપણે એનાથી મુક્ત થઈને હું શુદ્ધાત્મા છું, નામ અને નામની માયાથી સદાય સર્વથા મુક્ત એવો હું શુદ્ધાત્મા છું, હું અરૂપી અનામી એવો શુદ્ધાત્મા છું. જ્યારે આપણા સ્વના ગુણ સાથે આપણે અનુભવમાં વધતા જઈશું ત્યારે આ નામ ને નામ પર આવેલું કશું આપણને અસર કરશે નહીં. એ ટપાલ નામીના ખાતામાં રહેશે, આપણે નહીં લઈ આવીએ. આપણે તો નામીના પોસ્ટ બોક્સમાં આવેલી ટપાલ આપણે લઈ આવીએ છીએ. શું કરીએ છીએ? ત્યારે આવ્યા બાદ સમજાય એમ કે છે દાદા ભગવાન. શું કે છે? ત્યાં સુધી તો નામ પર આવે છે, મને બાધા પીડા થયા વગર રહેતી નથી. આવ્યા થવાનું છું. આવ્યા બાદ ખાલી માથું દુખવાની વાત નથી. કોઈ પણ સાતા કે અસાતા વેદનીયમાં હું અંદર ના અડે નહીં મને. એ પહેલું પગથિયું છે આવ્યા. બહુ ગંભીર છે આ અવ્યાબાદ સ્વરૂપી બોલવું એટલે. આ કેવળ જ્ઞાનના સૂત્રો છે. હા સ્વામીજી, આખો કેવળ જ્ઞાનમાંથી બોલાયેલી કેવળ જ્ઞાનની વાણી છે. પણ દાદાએ શું કીધું? દાદા આપે છે કેવળ જ્ઞાન જ, પણ પૂરેપૂરું પચતું નથી. પચશે નહીં કે તમને, તમે રમતમાં લઈ જશો, પણ ચાલો એમ રમતા રમતા પણ આગળ વધો કે છે. શું કે છે? બરાબર. અવ્યાબાદ સ્વરૂપ છે. એક એક સૂત્ર જો એના અંદરમાં બરોબર એને સ્વાધ્યાય ને અંદર ઉતરે તો સાહેબ ક્યાંનો ક્યાં પહોંચી જાય. પણ એ પુરુષાર્થમાં લેવું પડશે કે મને અવ્યાબાદ છું એ કેટલી અવસ્થામાં રહે છે અને ક્યાં નથી રહેતું. બરાબર. સરસ, ખૂબ સુંદર સ્વામી. અહીં તો હસબન્ડ વાઈફ હોય છે, એકને પંખો ફાસ્ટ જોઈએ ને એકને ધીમો જોઈએ. હવે બિચારા એડજસ્ટ તો થવાની કોશિશ કરે છે, પણ જરા વધારે પડતું થઈ જાય ને તારા અવ્યાબાદ જતું રહે. પછી યાર તમને કેટલી વાર કીધું યાર, ના ફાવે તો બહાર હોઈ જવું એમ કરીને, પણ આ જરા રહેવા દો ને કે પંખો, પેલા કે ફાસ્ટ રાખો, પેલા કે ધીમો રાખો. આવું થાય. સ્વામીજી, એક આની સાથેનું એક લિંકમાં ગોત્ર કર્મ નું પણ સમજાવી દો. ગોત્ર કર્મ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? ગોત્ર કર્મ જરા ઇમ્પોર્ટન્ટ નથી. નહીં? અચ્છા. જ્ઞાનની દ્રષ્ટિએ, પુરુષાર્થની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ નથી, વ્યવહારની દ્રષ્ટિએ છે. ઓકે. તો કે પુરુષાર્થની દ્રષ્ટિએ કેમ ઇમ્પોર્ટન્ટ નથી? તો કે બધાથી છોડાઈ દીધા છે. ગોત્ર આપણા પુરુષાર્થ કરવામાં વચ્ચે આવતું નથી. ઓકે. મહાવીર પ્રભુની સભામાં, એટલે કે એના સંઘમાં પુણ્યાશ્રાવક વ્યવહારથી નીચ ગોત્રમાં હતા, ક્ષુદ્ર ગોત્રમાં હતા. પુરુષાર્થ કરીને સૌથી ટોચ પર હતા. ક્યાં હતા? એની સામાયિકનું મૂલ્ય આખા સંઘમાં સૌથી વધારે હતું. એટલે કે પુરુષાર્થની દ્રષ્ટિએ ગોત્ર કર્મનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. કોઈ પણ કર્મનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી. ઓકે. એને જ પુરુષાર્થ કહેવાય, પણ વ્યવહારથી ઇમ્પોર્ટન્સ છે. એ વારી પાછી બે વાત કેમ કરી? સ્યાદ વાત. તો કે એટલા માટે કે ગોત્રમાં જે જન્મ એને મળે છે એટલે એ પ્રકારના પરમાણુઓનું થોડું આધિપત્ય હોય છે. શું હોય છે? કે સ્ટોકમાં એ પ્રકારના પરમાણુઓ થોડા છે. દાદા ભગવાને કહ્યું કે જે સ્થૂળ ચોરીઓ નથી કરતા એ થોડા ઊંચા કુળમાં જાય, જેને સ્થૂળ ચોરીઓ હોય વધારે એ થોડા નીચા કુળમાં આવે જન્મ, જેને વિષયોમાં બહુ નથી એ થોડા ઊંચા કુળમાં જાય, જે વિષયોમાં વધારે લપટાયેલા હોય તો જરા નીચા કુળમાં આવે. એટલે પરમાણુઓની દ્રષ્ટિએ એ કુળનું થોડુંક એ કહી શકાય ખરું. પણ પુરુષાર્થથી જ્યારે તમને પુરુષ બનાયા, છોડાયા, ત્યારે તો બધાને ઓળંગી જઈ શકો તમે. ઓકે. એટલે વ્યવહારની અપેક્ષાએ કુળ અને ગોત્રનું થોડુંક આ પરમાણુઓના સાયન્સની દ્રષ્ટિએ થોડુંક ઇમ્પોર્ટન્સ હોય છે. ઇમ્પોર્ટન્સ એટલે એનું એ હોય છે અસર, જે પરમાણુઓનો હિસાબ છે. પણ જ્યારે એનાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, કાળ કર્મને માયાથી છોડાયા, કર્મોથી છોડાયા, પુરુષાર્થી બનાયા, ત્યારે તો તમે બધું ઓળંગી જઈ શકો. ઉલટાનું પેલાને ખબર હોય કે મારા ખાતે થોડી ખોટ છે એટલે વધારે જબરજસ્ત પુરુષાર્થ કરે. શું કરે? ઓળંગી જાય. પેલાને એમ કે આપણું તો સારું જ છે ને, કરીએ છીએ તો ઢીલો રહે.
એટલે ભગવાનની સભાના આપણે ઉદાહરણો જોઈએ તો ભગવાને ક્યારેય કીધું નથી કે આ કુળવાળો કે આ ગોત્રવાળો વહેલો જશે કે મોડો જશે. ભગવાન તો પુરુષાર્થને જોનારા હતા. પુણ્ય શ્રાવકને નંબર 1 આપ્યો. શું આપ્યું? ન ગૌતમ સ્વામીને આપ્યું, ના એવું નથી કીધું ગૌતમ સ્વામીની સામાયિક સૌથી ઊંચી. પોતાના પહેલા નંબરના પટ શિષ્ય છે, મોકલે છે પુણ્યા પાસે. ક્યાં મોકલે છે? શું કીધું સ્વામીજી? આવી રીતે વિતરાગ માર્ગ કામ કરે છે એમ કહું છું. હા, બરાબર છે. સરસ, ખૂબ સુંદર. જય સચ્ચિદાનંદ. મહાવીરે કીધું જન્મથી નહીં કર્મથી મનુષ્ય મહાન કે ઊંચો કે નીચો બને. આપણે સુધારો થાય છે. લાવેલા માલથી નહીં પણ પોતાની જાગૃતિ અને પુરુષાર્થથી મહાત્મા ઊંચે નીચેની શ્રેણીમાં આગળ વધે છે. બરાબર. આ વિતરાગવાદ. જય સચ્ચિદાનંદ. સમય થયો છે. ત્રિમંત્ર બોલાવજો. અમીબેન ફોલો કરજો. જી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચ નમુક્કારો. એસો પંચ નમુક્કારો. સૌ પાવપણાસનો. સૌ પાવપણાસનો. મંગલાણં ચ સૌવેસિમ. મંગલાણં ચ સૌવેસિમ. પડમં હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.